टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. હમણાં જ આપણે થોડી ક્ષણો પહેલાં ક્લોઝિંગ કેપિટલમાં બેઝિકલી અત્યારે ચર્ચા કરી રહ્યા હતા અને અચાનક જ એક ઘટાડો બેઝિકલી આવતો જોવા મળ્યો. આપણે કાર્યક્રમની શરૂઆત કરી ત્યાંથી અત્યાર સુધીમાં તમે જુઓ તો એક અચાનક જ વેચવાલીનો મૂડ બનતો જોવા મળી રહ્યો છે. બેઝિકલી બેન્ક્સમાં નિફ્ટી પણ અત્યારે ફિલહાલ નીચે આવે છે. 25,600 હવે પ્રોટેક્ટ કરવાની કોશિશ આપણે કાર્યક્રમની શરૂઆતમાં વાત કરી હતી કે એક લેવલ જે પ્રોટેક્ટ કરવું આજના દિવસે જરૂરી છે તે છે 25,623, પણ ઓફિશિયલી તમે હવે તે તોડી ચૂક્યા છો. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે 623 અને 660 બંનેને ઉપર ક્લોઝ મળી જાય. આમ તો 670 છે, જો નથી મળતું તો પછી હજુ પણ ખરાબ પરિસ્થિતિ બની શકે છે. જેપ ફિન્સર્વના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. વરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. મકર સંક્રાંતિ છે પણ તમે આજે અમારી સાથે છો. દેટ શોઝ તમારું ડેડિકેશન માર્કેટ માટે કેટલું છે. સો સૌથી પહેલાં થેન્ક યુ ફોર દેટ. અને સાથે સાથે માર્કેટની પરિસ્થિતિ થોડું સમજીએ. અહીંયા આજે પેચ ફસાઈ રહ્યો છે આજે. તો ડેફિનેટલી એવું લાગી રહ્યું છે કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ માર્કેટનું સ્ટ્રક્ચર, એ રીતે લાગી રહ્યું છે કે માર્કેટ ખૂબ જ વીક થઈ રહ્યું છે. જે કી સેક્ટર્સ કે જે માર્કેટની લાસ્ટ રેલીમાં પાર્ટિસિપેટ કર્યા હતા, ખાસ કરીને ઓટો, એ પ્રેશરમાં આવી રહ્યું છે. મેટલ ઓલ અરાઉન્ડ ચાલી રહ્યું છે. એમાં પણ જો હું સ્પેસિફિકલી કહું તો જે લોકો માઇનિંગ સાથે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોડાઈ રહ્યા છે એ બધા સ્ટોક્સ વધારે ચાલી રહ્યા છે. ઓવરઓલ મેટલ સેક્ટરમાં પણ જો તમે જુઓ, જે ડાઉનસ્ટ્રીમ કંપનીઝ છે એ કદાચ એટલી બધી વધારે ચાલી રહી છે. અપસ્ટ્રીમ કંપનીઓ એટલી બધી નથી ચાલી રહી. બટ અગેન મને લાગે છે કે આ અનએક્સપેક્ટેડલી મારા હિસાબથી આ વસ્તુ માટે આપણે જો બ્લેમ કરી શકીએ તો એનએસસીને કરી શકાય. એનએસસી બીએસસી બંનેને, સોરી, કે એ લોકો 15 તારીખની રજાને ડિક્લેર કરવામાં અને સમજવામાં આટલી વાર કરી, અને બિકોઝ ઓફ ધેટ રીઝન આજે આપણે આટલી વોલેટિલિટી જોવા મળી રહી છે. બિકોઝ બીએસસીની જે રીતે એક્સપાયરી છે સેન્સેક્સની. ઓવરઓલ માર્કેટમાં છેલ્લા એક અઠવાડિયાના અંદર જ હું જો 5 ટ્રેડિંગ સેશન લઉં તો એના કારણે ખૂબ જ વોલેટિલિટી વધી ગઈ છે. જે આપણે એટીઆર છે એ જો તમે જોશો તો જે 150ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો તો એ આજે અત્યારે 210 ઉપર જતો રહ્યો છે, અને બિકોઝ ઓફ ધેટ રીઝન આપણે વીક્સ પણ વધતા જોઈએ. સો ઓવરઓલ માર્કેટનું જે સ્ટ્રક્ચર છે એ વોલેટાઇલ કન્સોલિડેશન તરફ જઈ રહ્યું છે. એઝ ઓફ નાઉ હું એવું માનું છું કે જે રીતે તમે લેવલ ફાઇન્ડ કર્યા પરફેક્ટલી, એ લેવલ સાથે હું અગ્રી કરું છું, અને મારા મોર્નિંગ નોટ્સમાં પણ મેં એ જ લેવલ્સ આપ્યા હતા કે કી લેવલ્સ ટુ વોચ એ જ છે કે 25,625નું લેવલ ક્લોઝિંગ બેસિસ ઉપર આપણે સર્વાઈવ કરવા જોઈએ. જ્યાં સુધી એ સર્વાઈવ થઈ રહ્યું છે ત્યાં સુધી આઈ થિંક મને નથી લાગતું કે માર્કેટમાં કોઈ મોટો ઘટાડો આવે. બટ જો એ લેવલ તૂટે છે તો પછી સીધો સપોર્ટ રેન્જ થાય છે 25,200 થી લઈને 25,150ની રેન્જમાં. અને જે રીતે સિઝનની શરૂઆત થઈ ગઈ છે બટ એક્સપેક્ટેડ લાઇન ઉપર નથી, અને માર્કેટ એના ઉપર પોઝિટિવલી રિએક્ટ નથી કરી રહ્યું. અને જીઓપોલિટિકલી જે વસ્તુઓ વધી રહી છે, અનસર્ટેનિટી વધી રહી છે, એના કારણે પણ માર્કેટ પૂરું નેગેટિવ તરફ જવાના સંકેત દેખાઈ રહ્યા છે. બટ કન્ફર્મેશન આજના ક્લોઝિંગ ઉપર આપણે જોવું રહ્યું, બિકોઝ શુક્રવારે જ્યારે આપણે ઓપન થઈશું ત્યારે આજના અને કાલના યુએસ માર્કેટના ઉપર રિએક્ટ કરીશું, અને સમહાઉ જો આપણે સર્વાઈવ કરી જઈએ છીએ 25,625 તો ચાન્સીસ છે કે આપણે થોડી બાઉન્સ બેક રેલી આપીએ. ક્લિયરલી સરસ રીતે તમે સમજાવ્યું. આપણી સાથે ડિસિપ્લિન એડવાઇઝર્સના મિતેશ પંચાલ પણ જોડાઈ રહ્યા છે. મિતેશ સર, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. મકર સંક્રાંતિની આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. માર્કેટનો પેચ જે છે તે કંઈક ફસાયેલો છે. અત્યારે એક કોન્ફિડન્સની કદાચ કમી જોવા મળી રહી છે, અને ક્લિયરલી એક મહત્ત્વનું લેવલ એટલે કે 25,600 પર આપણે આવી પહોંચ્યા છીએ. બેન્ક્સ હજુ પણ કોશિશ કરે છે જોર લગા કે હૈશા કરવાની, પણ અહીંયા ઢીલ આપવી કે ખેંચ કરવી એ કદાચ સમજાતું નથી. મિતેશ સર.
ગુડ આફ્ટરનૂન. યસ, ગુડ આફ્ટરનૂન આપણા તમામ દર્શકોને અને મકર સંક્રાંતિ ઉત્તરાયણની શુભેચ્છાઓ તમને પણ અને દર્શક મિત્રોને પણ. બેઝિકલી આઈ થિંક મારું થોડુંક વ્યૂ અલગ છે આ લેવલ ઉપર. છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈએ છીએ કે બજારની અંદર ડેફિનેટલી એક કડાકો છે અને સારા એવા લેવલ્સથી આપણને રિકવરી મળતી નથી. એવરી સિંગલ ડે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન થાય છે, પણ ક્યાંક ને ક્યાંક 25,500 મારા મત પ્રમાણે એક સ્ટ્રોંગ સપોર્ટ છે, જ્યાંથી હજી આપણને કદાચ 125 પોઈન્ટનો ઘટાડો જોવા મળે તો કોઈ નવાઈ નહીં, એટલે ત્યાંથી એક રિવર્સલ આવે એવું લાગી રહ્યું છે. પણ ઓન ધ કોન્ટ્રી જો તમે કેશ સેગમેન્ટની અંદર જુઓ યસ, તો ડેફિનેટલી બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ મિડ કેપ બેંક્સની અંદર આવી રહ્યું છે. મેટલ્સ બહુ સ્ટ્રોંગલી પરફોર્મ કરી રહ્યા છે. ઇવન ટુ એન એક્સટેન્ટ હવે પ્રાઇવેટ બેંક્સની અંદર તમને કહું તો ઇન્ડસઇન્ડ બેંકનું સ્ટ્રક્ચર બહુ જ પ્રોમિસિંગ લાગી રહ્યું છે. 910 રૂપિયાની ઉપર જે સ્ટ્રોંગ સપોર્ટ એને લીધો છે અને ત્યાર પછી જે 945 સુધીની રેલી આપી છે ઇન્ડસઇન્ડ બેંકે, એની અંદર એક બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. અપાર્ટ ફ્રોમ ધેટ જો તમે સિલેક્ટેડ સ્ટોક્સ જુઓ તો આઈ થિંક જ્યુપિટર વેગન એક સ્ટ્રોંગ રેલી 260 થી અને 340-350 સુધી જોઈ, પછી એક ઘટાડો આવ્યો. આજે પણ જુઓ તમે 12-13% ઉપર છે. છેલ્લા 2-3 દિવસથી બાલાજી એમાઇન્સનું કાઉન્ટર એક બઝિંગ છે. ઇવન તમે મિશ્ર ધાતુ જોઈ લો કે ઇવન મોઇલ જોઈ લો, પટેલ એન્જિનિયરિંગમાં બી બહુ સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું છે. તો અમારા મત પ્રમાણે આઈ થિંક અત્યારે થોડાક સમય માટે આપણે ઇન્ડેક્સથી હટી જવું જોઈએ, કારણ કે ઇન્ડેક્સ ન તો બેંક નિફ્ટી ન તો નિફ્ટી કોઈ ક્લિયર કટ ડાયરેક્શન અથવા તો ટ્રેડ આપે છે, પણ જોઈએ તમે બારીકાઈથી જુઓ તો ક્યાંક ને ક્યાંક ટ્રેડ સ્પેસિફિક મૂવ જે છે ને એ બહુ જ સ્ટ્રોંગ આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી તમે જુઓ તો ઇવન ચેન્નઈ પેટ્રોલની અંદર એક સ્ટ્રોંગ મોમેન્ટમ આવી રહ્યું છે. એન્જલ વન ઇઝ કમિંગ બેક, BEML ઇઝ કમિંગ બેક. તો અમારા મત પ્રમાણે અત્યારના લેવલ માટે જ્યાં સુધી નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ફરી ટેસ્ટ નથી થતો ત્યાં સુધી આપણે ઇન્ડેક્સને થોડું સાઈડ પર રાખવું જોઈએ અને સ્ટોક સ્પેસિફિક મૂવ ઉપર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે અમારું માનવું એ છે યશ અત્યારે કે સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક મૂવ જે છે એ અમારા એકાદ ક્વાર્ટર માટે એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ માટે બહુ ડોમિનન્ટ રહેશે અને ત્યાં આગળ ખરેખર બહુ જ સારા રિટર્ન્સ બનવાની તક છે. તો જો ઇન્ડેક્સ ઉપર થોડું વધારે આપણે ફોકસ કરીશું તો આ બાજુની એક જે રેલી છે ને મિસ થઈ જશે. તો અત્યારે અમારું જે ફોકસ છે એ સ્ટોક સ્પેસિફિક વધારે છે. અમને એવું લાગી રહ્યું છે કે 25,500 નીચેમાં અને ઓલ ટાઈમ હાઈ જે આપણો હતો 26,350 એ એક રેન્જ છે. ત્યાં બજાર આવનારા 1 થી 3 મહિનામાં બંને રેન્જની અંદર તમને લોંગ અને શોર્ટ ટ્રેડ આપશે, પણ વધારે કંઈ બ્રેકઆઉટની આશા અમે નથી રાખતા. પણ ડેફિનેટલી સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક બહુ જ સ્ટ્રોંગ ઉછાળ આવે એવું લાગી રહ્યું છે. ક્લિયરલી સ્ટોક સ્પેસિફિક એક્શન જ છે કે જે અત્યારે ફિલહાલ રોકાણકારોને કદાચ માર્કેટ સાથે જકડીને રાખી રહ્યા છે. તો હવે તેના પર જ નજર કરીએ. વરુણ સર, પહેલાં આપના પાસે આવીએ, આપની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ. તો આપણે જોયું હતું કે NBFC સેક્ટરમાં સારી એવા મૂવ જોવા મળ્યા હતા અને કમ્પેર ટુ ધેટ આજે ફેડરલ બેંકની જે ફાઇનાન્શિયલ આર્મ છે NBFC છે એમાં એટલો મોટો મૂવ નહોતો આવ્યો અને અત્યારે કન્સોલિડેશન બ્રેકઆઉટ છે. લાસ્ટ ટાઈમનો જે હાઈ હતો એને સક્સેસફુલી ક્રોસ કર્યો છે, તો મને એવું લાગે છે અહીંયાથી જરૂરથી એક સારી પોઝિશન બનાવી શકાય છે. થોડું મીડિયમ ટુ લોંગ ટર્મ માટે હું સજેસ્ટ કરીશ, બીકોઝ ચાર્ટ ઉપરના જે SL છે એ થોડા ડીપ ડાઉન છે. તો 150ના SL સાથે આપણે બાય કરવાનું રિકમેન્ડેશન કરીશું. હાલ 175 આજુબાજુ પ્રાઇસ ચાલે છે. ઉપરમાં 225ના લેવલ આવનારા 6 થી 9 મહિનામાં આવે એવું લાગે છે. ઓકે, તો આ સ્ટોક્સ તમે અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખો. મિતેશ સર, આપની પસંદગી જાણી લઈએ. તો ઘણા સમયથી 2 સ્ટોક્સ અમારી નજરમાં છે, બહુ સ્ટ્રોંગ મોમેન્ટમ એમાં આવી રહ્યું છે જે મેં ડિસ્કસ કર્યું. પહેલું તો ઇન્ડસઇન્ડ બેંક. અમને હવે ઇન્ડસઇન્ડ બેંક જે પણ ફંડામેન્ટલ ન્યૂઝ હતા એના બેઝિસ ઉપર જે પણ ઘટાડો આવવાનો હતો એ અમારા મત પ્રમાણે આવી ગયો છે અને હવે એક સ્ટ્રોંગ રીરેટિંગ આ બેંકમાં થશે. તો ઇન્ડસઇન્ડ બેંક 945 એ ડેફિનેટલી બાય સાઇડ ટ્રેડ ફોર્મેશનનું રિકમેન્ડેશન છે. 900 રૂપિયાનો અહીંયા આગળ તમારે ડીપર સ્ટોપ લોસ રાખવો પડશે લુકિંગ એટ ધ માર્કેટ વોલેટિલિટી. ઉપરમાં આપણને યશ 1050-1100ના લેવલ્સ આવનારા 1 થી 2 મહિનામાં જોવા મળે એવું લાગી રહ્યું છે. બીજો સ્ટોક જે બહુ સ્ટ્રોંગલી સરફેસ ઉપર આવી રહ્યો છે એ છે ગ્રેફાઇટનો. ગ્રેફાઇટ 605 રૂપિયાની ઉપર એક બહુ સ્ટ્રોંગ બ્રેકઆઉટ એને આપ્યું છે. સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે 640 રૂપિયા ઉપર. અગેન અહીંયા આગળ ડીપર સ્ટોપ લોસ 600 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા આગળ પણ બાય સાઇડ ટ્રેડ ફોર્મેશન લઈ શકો છો. ઉપરમાં આપણને 750-800ના લેવલ્સ આવનારા 1 થી 1.5 મહિનામાં આવે એવું લાગી રહ્યું છે. તો 2 સ્ટોક છે, ઇન્ડસઇન્ડ બેંક કમ્પ્લીટલી રીરેટિંગ કેન્ડિડેટ અને ગ્રેફાઇટ. ઓકે, સો આને થોડું મીડિયમ ટર્મ પણ જોવું પડશે ઇન્ડસઇન્ડ બેંકને, રાઈટ સર? Absolutely, yes. અચ્છા,
આજે તમે ખાસ ઓબ્ઝર્વ કર્યું હશે, વરુણ સર પહેલાં આ થિયરી, કેમ કે આપણે મિડ કેપ સ્મોલ કેપની રેગ્યુલરલી ચર્ચા કરેલી છે, હું તમારા સાથે ડિસ્કસ કરું. માર્કેટ્સ સતત એક નર્વસનેસ બતાવતા આવ્યા, પણ મિડ કેપ અને સ્મોલ કેપ, એસ્પેશિયલી સ્મોલ કેપે બહુ જ સરસ આઉટ પરફોર્મ કર્યું. ધીસ મે બી અ પાર્ટ ઓફ સેક્ટર રોટેશન અથવા તો ચર્નિંગ જે ચાલી રહ્યું છે સ્ટોક સ્પેસિફિક, જેમ હમણાં મિતેશ સરે વાત કરી. પણ તેમ છતાંય સ્મોલ કેપની આજની સ્ટ્રેન્થને થોડું લિટમસ ટેસ્ટ એક વખત કરી લઈએ, વરુણ સર. તો ડેફિનેટલી મને લાગે છે કે મિડ કેપ સ્મોલ કેપનું જે કમ્બાઇન્ડ 400 ઇન્ડેક્સ છે એની પર તમે જુઓ તો છેલ્લા 3 દિવસથી કન્સોલિડેશન છે અને આજે ગ્રીન કેન્ડલ દેખાઈ રહી છે. સ્પેસિફિકલી જો હું તમને કહું તો નિફ્ટી સ્મોલ કેપ 250 ઇન્ડેક્સ જે છે એ મને ઘણો સારો લાગી રહ્યો છે. જે રીતે એને પીસ બિલ્ડિંગ કરીને આજે તમે હાયર લો પ્રમાણે જે રીતે સેટઅપ બનાવ્યું છે એ રીતે જોતા ડેફિનેટલી લાગી રહ્યું છે કે કદાચ હેડલાઇન ઇન્ડાઇસીસમાં જે રીતે મિતેશભાઈએ વાત કરી એ વાત સાથે હું સંમત છું. હેડલાઇન ઇન્ડાઇસીસમાં આપણને કદાચ કોઈ મોટા મૂવ કે મોટું એવું જોવા નહીં મળે, બટ સ્મોલ અને મિડ કેપમાં સ્ટોક સ્પેસિફિક ડેફિનેટલી સારું એક્શન છે, તો આપણે એ એક્શનનો લાભ લેવો જોઈએ. અને એમાં પણ સ્ટોક સ્પેસિફિક આપણે જરૂરથી ફોકસ કરીને ત્યાંથી સારા પિક પકડવા જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે સ્ટોક સ્પેસિફિક. મિતેશ સર, તમે કઈ રીતે જોજો મિડ કેપ સ્મોલ કેપને? જસ્ટ ડેડ કેટ બાઉન્સ પ્રકારની પરિસ્થિતિ છે કે તમને લાગે છે કે ના સપોર્ટ લઈને હવે કોશિશ કરી રહ્યા છે સ્મોલ કેપ એસ્પેશિયલી આગળ વધવાની? ને ડેફિનેટલી સી આ સ્પેસ યસ આપણે થોડી વધારે ડિસ્કસ કરવી જોઈએ ચેનલ્સ પર અલગ અલગ ગેસ્ટ સાથે, કારણ કે અત્યારે છે ને માર્કેટ તમને મિસગાઈડ કરી રહ્યું છે. એક તરફ જો ખાલી ઇન્ડેક્સ જોશો ને તો તમે એક પ્રકારના એક મંદીમાં આવી જશો. તમને એવું લાગશે કે આઈ થિંક બજારમાં કોઈ ટ્રેડ જ નથી ને આઈ થિંક આ બજારમાં થોડુંક વેકેશન લઈ લેવું જોઈએ. પણ કમ્પેરેટિવ ટુ ધેટ જો તમે બજારમાં સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક ધ્યાન હશે ને તો તમારો બહુ જ સારા રિટર્ન્સ આવનાર 1 થી 3 મહિનામાં મળશે. હવે હું 1 થી 3 મહિના કેમ કહી રહ્યો છું? કારણ કે સી પ્રી બજેટ રેલીના બી કોઈ આધાર નથી અત્યારે આપણને. અને જે રીતે અનફોર્ચ્યુનેટલી 2 બિગ બૂસ્ટર હતા, એક તો જીએસટીનું બૂસ્ટર હતું, બીજું 12 લાખ રૂપિયા સુધીનો ટેક્સ નથી ચૂકવવાનો એ બૂસ્ટર હતું. એ કામ ક્યાંક ને ક્યાંક લાગ્યા નથી, રાઈટ? તો આઈ ડોન્ટ થિંક સો કે આ બજેટની અંદર હજી કંઈક બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી આવે જે બજારને એક્સાઇટ કરે. તો હવે જે પણ થશે એ આઈ થિંક યર એન્ડના રિઝલ્ટ અને નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરના બિગિનિંગમાં ક્વાર્ટર એન્ડના રિઝલ્ટ અને યર એન્ડના રિઝલ્ટ આવશે એની ઉપર જ નજર રહેશે. કારણ કે આ વખતેની જે ક્વાર્ટરલી રિઝલ્ટ છે આઈ ડોન્ટ થિંક સો એટલા પ્રોમિસિંગ હોય. તો મારા મત પ્રમાણે અત્યારે બજાર એક મિસગાઇડિંગ દોરની અંદર છે, જ્યાં તમારા મત પ્રમાણે મિસગાઇડન્સ એ થઈ રહ્યું છે કે જો તમે ઇન્ડેક્સને જોઈને ટ્રેડ કરશો તો તમે સ્ટોક સ્પેસિફિક ટ્રેડ નહીં લઈ શકો. બેટર છે તમે સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક ઉપર ફોકસ રાખશો તો ચોક્કસપણે યશ આવનારા 1 થી 3 મહિનામાં ફિનોમિનલ રિટર્ન બને એવું લાગી રહ્યું છે. ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે છે. હવે જે સેક્ટર આજે ચાલ્યા છે તેના ઉપર આપણે ફોકસ કરવું જોઈએ, જેમાં સૌથી પહેલાં જોવા મળે છે મેટલ. ઘણી વખત ચર્ચા કરી છે, એવું નથી કે આજે જ કરી રહ્યા છીએ, ઘણી વખત મેટલની ચર્ચા કરી છે. પણ મિતેશ સર, સવાલ અહીંયા એ જ બને છે કે શું હવે બહુ થઈ ગયું, ટોપ આઉટ કરી દેવું જોઈએ કે તમને હજુ પણ લાગે છે? કેમ કે કોમોડિટીની સુપર સાયકલ હજુ પણ એક્ટિવેટેડ છે. આજે સોના ચાંદી જુઓ ફરી રેકોર્ડ બની ગયા. ઇન્ટરનેશનલ માર્કેટમાં $90 ઉપર ચાંદી નીકળી ગયો, સોનું 4600 ઉપર પહેલી વાર નીકળી રહ્યું છે, આપણે ત્યાં પણ રેકોર્ડ બની રહ્યા છે. શું આ પરિસ્થિતિને જોતા એવું માની શકાય કે હજુ પણ આ તેજી જે છે કોમોડિટીઝની તે અટકી નથી? ન માત્ર ચલો સોના ચાંદીને એક વખત બાજુ પર મૂકીએ, પણ આપણો જે મેટલ ઇન્ડેક્સ છે નિફ્ટીનો, તે પણ તમે જુઓ જબરદસ્ત રિટર્ન્સ આપી ચૂક્યો છે, મિતેશ સર. એબ્સોલ્યુટલી. સી તમે જ્યારે આપણે છે ને મેટલ્સની વાત કરીએ ને તો એ મલ્ટી યરની રેલી છે. યસ, એટલે આપણને એવું લાગે કે કદાચ પતી ગઈ છે, કારણ કે એમાં ફ્યુરિયસ ઉપરની સાઈડ ને નીચેની સાઈડના લેવલ્સ છે. હવે અત્યારે હું આ આખી મેટલ રેલી છે ને 2 પાર્ટમાં ડિવાઈડ કરું છું. એક તો નોન પ્રિશિયસ અને પ્રિશિયસ. તો પ્રિશિયસની વાત કરું તો સોનું અને ચાંદી, તો ડેફિનેટલી અત્યારનું જે ટોટલ અપસ્વિંગ આવ્યો છે સોના અને ચાંદીની અંદર, તો આ લેવલ પરથી હજી રીરેટિંગ છે મારા મત પ્રમાણે નથી. કદાચ અહીંયા આગળથી તમને હજી 10-15% અપસાઇડ મળે, પણ મોર ઓર લેસ હવે ટોપ ફોર્મેશન બાજુ બંને મેટલ્સ જઈ રહી છે. પણ જો તમે ઓન ધ કોન્ટ્રી બીજી 4 નોન પ્રિશિયસ મેટલની વાત કરો, લીડ, ઝિંક, એલ્યુમિનિયમ, ટીન, અને એની સાથે હું કોપરને બી ક્રૂડને બી એડ કરીશ, તો યસ 2026ની અંદર અમે એક થીમ બહાર પાડેલી છે જેનું નામ છે C ક્યુબ, CCC, which means that we are extremely bullish on China with respect to stock market. એટલે ઇન્ડેક્સના લેવલથી અમને ચાઇના બહુ જ સારું લાગે છે. અત્યારે શંઘાઈનું જે બ્રેકઆઉટ આવ્યું છે ચાર્ટ ઉપર એ બહુ જ સ્ટ્રોંગ છે. બીજા નંબર પર સી જે છે એ કોપરને સ્ટેન્ડ કરે છે. અમને એવું લાગે છે જે મેરેથોન રેલી સોના ચાંદીમાં આવી છે એવી કોપરની અંદર ડેફિનેટલી બહુ જ સ્ટ્રોંગ એક રેલી આવશે. અને થર્ડ સી સ્ટેન્ડ્સ ફોર ક્રૂડ.
અમને એવું લાગે છે કે ક્રૂડની અંદર અગેન એક મેરેથોન વેલ્યુ આવશે ને $85 $90 વચ્ચે આવનારા લગભગ 1-1.5 વર્ષની અંદર ક્રૂડ આવશે. તો યસ, જ્યારે તમે કોપરની વાત કરો છો તો નોન પ્રિશિયસ મેટલની રેલી હજી જસ્ટ ચાલુ થઈ છે. મારા મત પ્રમાણે there is a long way to go. અહીંયાથી બી અમને એલ્યુમિનિયમ 30% થી 40% થી 50% વળતર આવનારા 12-18 મહિનામાં આપે તો પણ કોઈ નવાઈ નહીં. અને એ જ સંદર્ભની અંદર કોપર પણ અહીંયાથી 40-50% વળતર આપે ઇવન ઇન્ટરનેશનલ માર્કેટ, ડોમેસ્ટિક માર્કેટમાં તો પણ કોઈ નવાઈ નહીં. તો આવનારા દિવસોમાં ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, નેશનલ એલ્યુમિનિયમ હજી નવા હાઈઝ બનાવે અને અહીંયાથી પણ 50-60% રિટર્ન આપે એવું લાગી રહ્યું છે. તો જે નોન પ્રિશિયસ મેટલની જે સુપર સાયકલ છે એ હજી ઇન્ટેક્ટ છે. અમારા મત પ્રમાણે પ્રિશિયસ મેટલની જે સુપર સાયકલ છે એ ક્યાંક હવે ટોપ ફોર્મેશન તરફ જઈ રહી છે. અને આ બંનેની વચ્ચે ઇન્ડેક્સના ફોર્મમાં ચાઇના અને ક્રૂડ એ બહુ સિગ્નિફિકન્ટ પાર્ટ પ્લે કરશે 2026માં, એવું અમને લાગી રહ્યું છે. સિગ્નિફિકન્ટ રોલ ક્રૂડ પ્લે કરશે અને એના માટેની જ અત્યારે જુઓ માથાકૂટ ચાલી રહી છે ઈરાન સાથે. એક બાજુ ટ્રમ્પ સાહેબના સ્ટેટમેન્ટ્સ જુઓ અને બીજી બાજુ તમે જુઓ તો રશિયા પણ હવે વચ્ચે પડ્યું છે ઈરાનના મેટરમાં અને અહીંયા ખબર નથી પડી રહી આપણને કે કઈ દિશામાં આ સંકેતો જશે. પણ રશિયાની વાત આવી છે તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ જે છે તે સામે આવતો જોવા મળ્યો. રશિયાથી ક્રૂડ તમે આયાત કરો છો એટલે 50% ટેરિફ. બેઝિકલી મુદ્દો આ છે ટ્રમ્પ સાહેબનો. એક રિપોર્ટ આજે બહાર પડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે રશિયાથી આયાત કરતા હોઈએ, ભારત આયાત કરતું હોય તે દેશોની યાદી કે જે રશિયાથી ક્રૂડ આયાત કરે છે તે લિસ્ટમાં આપણે બીજા સ્થાને હતા. સેકન્ડ હાઈએસ્ટ રશિયાથી જે લોકો ક્રૂડ ઇમ્પોર્ટ કરે છે તેમાં બીજા નંબર પર હતા. પહેલાં ચીન, બીજા નંબર પર ભારત હતું. ભારત હવે ઘટીને ત્રીજા સ્થાને આવી ગયું છે. મતલબ કે અમેરિકાએ પ્રેશર કર્યું અને એમણે કહ્યું કે ભાઈ આ અમારી બેઝિક શરત છે, તો ભારતે રશિયાથી ક્રૂડ મંગાવવાનું ઓછું કરી દીધું છે. ડિસેમ્બર મહિના પછી ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાત ઘટાડી છે અને આ રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવેલું છે કે યુરોપિયન થિંક ટેન્ક જે CREA છે, માફ કરશો, તેના રિપોર્ટથી આ એક મુદ્દો જે છે તે સામે આવતો જોવા મળ્યો. તો આપણે હવે ત્રીજા નંબર પર આવી ગયા. ભારતે ડિસેમ્બરમાં રશિયા પાસેથી 2.3 બિલિયન યુરોની ઓઇલ જે છે તે આયાત કર્યું હતું, એટલે ઘટાડો ડેફિનેટલી ત્યાંથી જોવા મળી રહ્યો છે. નવેમ્બરમાં 3.3 બિલિયન યુરોની સરખામણીમાં તે નોંધપાત્ર રીતે ઘટેલું છે અને તેના કારણે થઈને સ્પષ્ટપણે હવે આપણા પર 50% ટેરિફ જે છે તે બિલકુલ યોગ્ય ન કહેવાય. તુર્કીએ છે 2.6 બિલિયન યુરો સાથે બીજો સૌથી મોટો ખરીદદાર દેશ તુર્કીએ બની ચૂક્યો છે. ભારત બીજા સ્થાને હતું, તેમાંથી ત્રીજા સ્થાને આવી ગયો. તો બેઝિકલી હવે આ કન્ડિશન જે છે તે નલિફાઈ થઈ ચૂકી છે, એમ જ આપણે કહેવું જોઈએ. અને તેમ છતાંય હજુ 50% ટેરિફનું નામ, મગનું નામ મરી પડ્યું નથી. એમને ત્યાં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે કે પછી બીજી કોઈ મુદ્દો થાય, આપણે ત્યાં એમના ડેલિગેશન આવે, વાતચીત થાય, મુદ્દો ખરેખર વરુણ સર સોલ્વ જ નથી થઈ રહ્યો. 50%ના 50% ટસના મસ થઈ જ નથી રહ્યા સર. તો યશભાઈ, આઈ વોન્ટ ટુ એડ સમથિંગ કે આમાં જે હમણાં મિતેશભાઈએ વાત કરી એ રીતે, તો ડેફિનેટલી મેટલની એક સારી એવી રેલી આપણે ઓલરેડી જોઈ લીધી છે. બટ હું થોડું ડિફર થઈશ, ખાસ કરીને બેઝ મેટલના કેસમાં પણ હું કહીશ. તો હાલ આપણે આ જે વધારો જોઈ રહ્યા છીએ, ઇવન કોપરથી લઈને સિલ્વરથી લઈને બધામાં. સો ફર્સ્ટ ઓફ ઓલ સિલ્વર છે ને બાય પ્રોડક્ટ છે. સિલ્વરનું સીધું કોઈ માઇનિંગ થતું નથી, એ કોપર અને ઝીંકના બાય પ્રોડક્ટમાં જ આવતી હોય છે. તો જેમ જેમ સિલ્વરના પ્રાઇસ વધે છે તો ડેફિનેટલી કોપરને વધારો થાય છે. પછી કોપરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે, આજે તમે વિચારી શકો છો કે અક્રોસ વેલ્યુ ચેઇનમાં આજે 50%નો વધારો થઈ જાય તો દરેક વસ્તુઓના પ્રાઇસીસ સિગ્નિફિકન્ટલી વધી જાય અને એનું અલ્ટિમેટલી રિઝલ્ટ એ આવે કે જે કન્ઝ્યુમરનું બાયોન્સી છે એ ઘટવા લાગે. તો મારું એવું માનવું છે કે જો જે ઝડપે આ પ્રાઇસીસ વધી ગયા છે અને જે રીતે આવનારા સમયમાં ભાવ વધારા થશે એ રીતે જોતા ડેફિનેટલી જે બાઇંગ મોમેન્ટમ જે વીક થઈ જશે અને હાલના જે વધારા છે એ જીઓપોલિટિકલ સિચ્યુએશનના કારણે છે કે જ્યાં આગળ બધા દેશો એકબીજા ઉપર વિશ્વાસ નથી કરી રહ્યા. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વારે ઘડીએ જે રીતે ચીમકીઓ આપવામાં આવે છે અને બિકોઝ ઓફ ધેટ રીઝન જો તમે જુઓ તો અગેન આ ચાઇના પ્લસની વાત છે. બિકોઝ જો તમે જોશો તો કોમોડિટીઝ ખાસ કરીને જે બેઝ મેટલ છે એનો સૌથી મોટો ઉપયોગ અને પ્રોસેસિંગમાં ચાઇના સૌથી આગળ પડતું હતું અને બિકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ જે રીતે એ લોકોએ સિલ્વરમાં એક્સપોર્ટ બેન આપણે ના કહી શકીએ પણ લાઇસન્સિંગ લાવી દીધું, એ રીતે જે લોકો કોપરથી લઈને દરેક વસ્તુ ઉપર કરશે
તો આના પ્રાઇસીસ એકચ્યુઅલમાં સપ્લાય ચેન ડિસરપ્શનના કારણે છે કે જે એક જીઓપોલિટિકલ લેવલ ઉપર અવિશ્વાસના કારણે થયું છે. જો જીઓપોલિટિકલ સ્થિતિ ઝડપથી સુધરવા લાગશે તો આ પ્રાઇસીસ પણ સિગ્નિફિકન્ટલી ડાઉન થશે અહીંયાથી, અને જો આ પ્રાઇસીસ અહીંયાથી ફરીથી વધશે તો ડેફિનેટલી બધાના ગ્રોથને મોટો હિટ થશે. અને જ્યાં સુધી સવાલ ચાઇનાનો છે તો હું એવું માનું છું કે ડેફિનેટલી ચાઇનાનું ઇન્ડેક્સ બહુ સારું પરફોર્મ કર્યું હતું. 2025માં સારામાં સારું પરફોર્મન્સ એને આપ્યું હતું. જે 2024ના એન્ડ સુધીમાં સરકાર દ્વારા ફિસ્કલ લેવલ ઉપર જે રીતે છૂટ આપવામાં આવી હતી, ફિસ્કલ સ્ટિમ્યુલસ આપવામાં આવ્યું હતું એના કારણે જ છે. બટ અગેન ચાઇનાના ડેટા ઉપર વિશ્વાસ રાખવો બહુ અઘરો છે. અને જે રીતે હું એવું માનું છું, ઇન્ટરનેશનલ માર્કેટની જ્યારે વાત નીકળી ત્યારે હું એવું કહીશ કે જાપાનનું માર્કેટ તમે જુઓ, છેલ્લા 1 મહિનાની અંદર જાપાનનું માર્કેટ ખૂબ જ સારી રીતે વધ્યું છે. અને અગેન જાપાનનું માર્કેટ મલ્ટી યર બ્રેકઆઉટ સિચ્યુએશનમાં છે. જે રીતે ત્યાં ઇન્ફ્લેશન વધી રહ્યું છે એ રીતે ડેફિનેટલી ગ્રોથ ફરીથી ટ્રેજેક્ટરીમાં આવશે. તો આ જ રીઝન છે કે મને એવું લાગે છે કે ચાઇનામાં ડેફિનેટલી ડિમાન્ડ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. બટ જો આ ઝડપે બેઝ મેટલના પ્રાઇસીસ વધતા રહ્યા તો અલ્ટિમેટલી બધાને નુકસાન છે, અને એનાથી કોઈને ફાયદો નથી. જ્યાં સુધી પ્રાઇસીસ સ્ટેબલ ના થાય ત્યાં સુધી નથી. અને પાસ્ટમાં આપણે જોયેલું છે કે ગોલ્ડ સિલ્વર બંને પણ હ્યુજ ઘટેલા છે, ઇવન કોપર પણ હ્યુજ ઘટેલું છે. તો એવું નથી કે એકવાર વધ્યા પછી ઘટતા નથી, ઘટે છે, પણ હા એક થોડી ઉપરના રેન્જમાં જઈને સેટલ થતા હોય છે. બટ મને એવું લાગે છે કે આ વખતના મારા જ્યારે ઓપનિંગ મીન્સ જે વખતે ન્યૂ યરમાં મારા ક્લાયન્ટ નોટ્સમાં મેં કહ્યું હતું, બેમાંથી એક વસ્તુ સર્ટેન છે, કાં તો ઇક્વિટી માર્કેટ કાં તો પ્રીશિયસ મેટલ અને મેટલ માર્કેટ, બેમાંથી એક બહુ જ સારી રીતે ઘટશે. મારું એવું માનવું છે કે બંને એક સાથે વધવા ઇમ્પોસિબલ છે, અને જો બંનેમાંથી કોઈ એક ઘટે છે તો એના ચાન્સીસ પ્રીશિયસ મેટલ અને બીજા મેટલ માર્કેટ વધારે છે ઇક્વિટી કરતાં. સો મારો વ્યૂ થોડો મિતેશભાઈ કરતાં થોડો અલગ છે. અને મને એવું લાગે છે કે મેટલના પ્રાઇસીસ ઓલમોસ્ટ એના ટોપની નજીક પહોંચી ગયા છે. અહીંયાથી વધારે વધવું એ દરેક દેશ માટે અહિતકારી છે, અને કન્ઝ્યુમર માટે અલ્ટિમેટલી જે કન્ઝ્યુમર માટે હિતકારી છે દેશ માટે પણ હિતકારી ના હોઈ શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. ઓબ્વિયસલી અત્યારે માહોલ જ એવા પ્રકારનો છે કે આમાં શું મુદ્દાઓ ધ્યાન પર રાખવા, કઈ રીતે લઈ જવું, બધાની સ્ટ્રેટેજી જે છે તે એ રીતે બને છે. એટલે સ્વાભાવિક છે, ટેક્સ્ટબુક થિયરી તો એમ જ કહે છે કે યા તો તમે સેફ હેવન ડિમાન્ડ લાવો યા તો ઇક્વિટી ચાલે. પણ અત્યારે એવું થઈ રહ્યું છે ઇક્વિટીમાં પણ તમને એક્શન બનતું જોવા મળી રહ્યું છે. આ પણ છે ક્રૂડની સ્થિતિ, આપણે અહીંયાથી ખાસ વાત કરી તો બધું થઈ રહ્યું છે. તો યસ, ડેફિનેટલી આ મુદ્દાને આપણે ધ્યાન પર રાખીશું. મીનવાઇલ માર્કેટ જુઓ કેવા સ્વિંગ બતાવી રહ્યા છે. તમે જુઓ 25,603નો જબરદસ્ત લો બનાવ્યો. આપણે બેર મિનિમમ કન્ડિશન મૂકી હતી કે 25,624 જે આપણી 100 ડેમાં થાય છે તેને ઉપર બંધ જોઈએ છે, 660ને ઉપર બંધ જોઈએ છે. તમે ફટાફટ 700ને ઉપર આવી ગયા. આ જ બતાવે છે કે માર્કેટમાં વોલ્ટિલિટી કેટલી છે, અથવા તો સેન્સેક્સની એક્સપાયરી છે આજે, એના કારણે થઈને પણ એક એક્શન બનતું જોવા મળી રહ્યું છે. આવતીકાલે રજા છે મિતેશ સર, અને આમ સરપ્રાઇઝ રજા મળી છે. કેમ કે અચાનક જ હજુ તો શનિવારે કે શુક્રવારે ખબર પડી કે ગુરુવારે એક્સપાયરી નહીં થઈ, બુધવારે કરવી પડશે, કેમ કે આ તો ઇલેક્શન આ તે બધી વસ્તુઓ છે, અને એના કારણે પ્રીમિયમ બહુ જબરદસ્ત સ્વિંગ થયા છે. અને કદાચ તેની જ અસર હેઠળ 25,700 પર હમણાં ફરી એકવાર આપણે આવી ગયા. આવું થાય જ્યારે અનઅનાઉન્સ્ડ અમુક કોઈ રજા વગેરે આવે ત્યારે પ્રીમિયમમાં આઈડિયલ સ્ટેટમાં શું સ્પાઇક્સ આવતા હોય છે મિતેશ સર? સી બેઝિકલી એટલું બધું તો મારું ઓબ્ઝર્વેશન નથી ઓપ્શન્સની અંદર, પણ મને એટલી ખ્યાલ છે કે જ્યારે પણ આ ટાઈપની અનડ્યુ વોલેટિલિટી આવે ને તો બજાર બોટમ ફોર્મેશનની એની તૈયારી હોય છે. કારણ કે અમારા મત પ્રમાણે હાઈ વોલેટિલિટી એ બે જ કારણોથી આવે. એક, કાં તો બજાર ટોપ થતું હોય, કાં તો બજાર બોટમ થતું હોય. જે રીતના અત્યારના સમીકરણો બદલાયા છે અને જે રીતે ઇમિડિયેટલી રજાના અનાઉન્સમેન્ટ થયા છે, અને તમે બાયપોલર એપ્રોચ જુઓ, અત્યારે મિડ કેપ સ્મોલ કેપની અંદર બહુ સ્ટ્રોંગ બાઇંગ છે, ફ્રન્ટલાઇનની અંદર સ્ટ્રોંગ સેલિંગ છે, ફ્રન્ટલાઇનની અંદર છેલ્લા 2 દિવસથી નીચેના લેવલથી બાઇંગ આવી જાય છે. એટલે કમ્પ્લીટ જે કે કેઓસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન છે અત્યારે. આની અંદર વી આર ઓફ ધ વ્યૂ કે અત્યારે બજાર બોટમ ફોર્મેશનના સ્ટેજની અંદર છે અને વીક હેન્ડ્સમાંથી માલ સ્ટ્રોંગ હેન્ડ્સમાં જઈ રહ્યો છે. જો તમે સ્ટોક સ્પેસિફિક નજર રાખશો ને, આઈ થિંક
યસ ખાલી 3 કે 4 દિવસ માટે આપણે એક એક્સરસાઇઝ કરીએ કે ખાલી ને ખાલી સ્ટોક સ્પેસિફિક પર જ વ્યૂ રાખીએ રાધર દેન ઇન્ડેક્સ, તો આઈ થિંક બજાર ક્યાં જાય છે ને એનો ક્લિયર કટ અંદાજ આવશે. જે રીતે સ્મોલ કેપ મિડ કેપની અંદર તેજી આવી રહી છે, અમુક પ્રોમિનન્ટ નામો બોટમ ફોર્મેશનથી જે રીતે ઉપર આવી રહ્યા છે, એ રીતે અમને એવું લાગી રહ્યું છે કે બજારની આ જે વોલેટિલિટી છે એ દર્શાવે છે કે આપણે બોટમ ફોર્મેશનની નજીક છે. તો આ ઘટાડાનો શું ઉપયોગ કરવો જોઈએ? ડેફિનેટલી તમારે આ ઘટાડાનો બાય સાઇડ ટ્રેડ ફોર્મેશન માટે ઉપયોગ કરવો જોઈએ. ક્લિયરલી ઘટાડાનો બાઇંગ માટેની ઓપોર્ચ્યુનિટી તરીકે ઉપયોગ અહીંયાથી કરવાની સલાહ બને છે. અને આમ પણ અચાનક જ જે રીતે અનાઉન્સ થઈ રહ્યા તો સ્વાભાવિક છે પ્રીમિયમ્સ વગેરેમાં જે સ્વિંગ્સ વગેરે આવ્યા છે એ થોડું આપણે સમજવાની કોશિશ અહીંયાથી ખાસ કરી રહ્યા છીએ. બાય ધ વે, હવે ખાસ જે રીતે સ્વિંગ્સ આવી રહ્યા છે, ફરી એકવાર સારી ખરીદદારી સ્મોલ કેપમાં થઈ છે અને જે સેક્ટર્સમાં સારી ખરીદદારી છે તેમાં જે સરકારી બેન્ક્સ, આજે બહુ જ સારી ખરીદદારી, હેવી વોલ્યુમ સાથેની ખરીદદારી જોવા મળી રહી છે સરકારી બેન્ક્સમાં. અને વરુણ સર, દિવસની શરૂઆતથી ઇનફેક્ટ સરકારી બેન્ક્સમાં સારી ખરીદદારી જોવા મળી રહી છે. તમારા કોઈ ઓબ્ઝર્વેશન્સ રિઝલ્ટને લઈને મે બી કદાચ માર્કેટની એન્ટિસિપેશન્સ થોડી વધારે છે, કઈ રીતે સમજીએ? ડેફિનેટલી મને યશભાઈ લાગે છે સરકારી બેંક રિસેન્ટલી જ બસ મારા ક્લાયન્ટ જોડે વાત થઈ રહી હતી, એમાં જો તમે જુઓ તો યુનિયન બેંક ઉપર વાત થઈ. યુનિયન બેંકનો ચાર્ટ જુઓ, આજે 7% પ્લસ છે અને તમે જે રીતે જોઈ રહ્યા છો કે મલ્ટી યર હાઈ પર શેર ટ્રેડ થઈ રહ્યો છે અને રિસેન્ટલી જૂન 2024નો જે હાઈ હતો એ પણ એને ક્રોસ કરી દીધો છે. સો અગેન જે રીતે મોમેન્ટમ સ્ટાર્ટ થયું છે સરકારી બેંકમાં, બિકોઝ બહુ હ્યુજ વેલ્યુ ગેપ છે એમના અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં. તમે જોશો તો જે રીતે ઓપરેટિંગ નંબર્સ ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે, ઇકોનોમિક સિચ્યુએશન ઇમ્પ્રૂવ થઈ રહી છે, ઇન્ટરેસ્ટ રેટની સાયકલ નીચે તરફ જઈ રહી છે, તો આ આઈડિયલ કેસ છે કે અહીંયાથી સરકારી બેંક સારો મૂવ કરવું જોઈએ. હા, 2023-24માં જે તેજી જોઈ હતી અંધાધૂંધ એવી તેજી નથી થઈ રહી, બટ મને એવું લાગે છે 12 થી 18 મહિના માટે PSU બેંક ખૂબ જ સારી છે અહીંયાથી ઇન્વેસ્ટ કરવા માટે. તમે કોઈ બી લેવલ ઉપર લઈ લો, તમે બેંક ઓફ બરોડા લઈ લો, PNB લઈ લો, SBI લઈ લો, જે પ્રોમિનન્ટ 5 મોટી બેંકો છે PSU, એમાં તમે, મારે એવું લાગે તમારો 12 થી 18 મહિનાનો ઇન્વેસ્ટમેન્ટનો હોરિઝોન હોય તો ડેફિનેટલી આ પ્રાઇસ ઉપર પણ બાય કરી શકાય છે. અહીંયાથી મને એવું લાગે છે કે 20 થી 25% અપમૂવ આ બધી બેંકોમાં આવનારા 12 થી 18 મહિનામાં આવી શકે છે. ઓકે, તો સરકારી બેંક્સમાં જબરદસ્ત એક્શન આજે જે છે તે આપણને બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને જે રીતે તમે જુઓ છો કે આજે ખાસ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે તે પહેલાં તો ખાસ જોઈએ અલગ અલગ સેક્ટર્સમાં જ્યાં સારી ખરીદદારી જોવા મળી રહી છે. રેલવે એસ્પેશિયલી આજે બજેટની થીમના હિસાબે જુપિટર વેગન, રેલટેલ, ઇરકોન, BEML, રેલવે, મતલબ ઇનફેક્ટ બજેટ આવે છે તે પહેલાં સારી ખરીદદારી અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. મિતેશ સર, રેલવે સ્ટોક્સમાં કોઈ ઓબ્ઝર્વેશન્સ? ડેફિનેટલી જે રીતે રેલવે સ્ટોક્સની અંદર એક સ્ટ્રોંગ અપમૂવ પછી એક સ્ટ્રોંગ ડાઉનમૂવ આવે છે, મારા મત પ્રમાણે અત્યારે કન્સોલિડેશન છે. જો કે તમને ટ્રેડિંગ સ્પાઇક્સ આ બધા સ્ટોક્સની અંદર મળી જાય, પણ એડવાઇઝેબલ નથી કે તમે આની અંદર પાર્ટિસિપેટ કરો, કારણ કે યસ જે રીતનું રીરેટિંગ અમે એક્સપેક્ટ કરીએ છીએ વીકલી અને મંથલી ચાર્ટ ઉપર, હજી પણ આ બધા સ્ટોક્સની અંદર આવેલું નથી. તો ડેફિનેટલી આ લેવલ પર એડવાઇઝેબલ છે કે તમે આ આખા પેકને અવોઇડ કરો. ઓકે, અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. રેલવે સ્ટોક્સ આપણે ઓલરેડી ચર્ચા ઘણી વખત કરી ચૂક્યા છીએ. સો વરુણ સર, હું અન્ય સ્ટોક્સ તમારા પાસે લાવું છું, જેમ કે કદાચ બજેટ સ્પેસિફિક કોઈ અનાઉન્સમેન્ટ્સ થાય, જેમ કે માની લો આપણે હુડકો છે, આ હાઉસિંગ ફાઇનાન્સ, આ તે બધાની સાથે એસોસિએટેડ છે, અને આવી કોઈ અનાઉન્સમેન્ટ્સ થાય તો સ્વાભાવિક છે આ બધાને ફાયદો થઈ શકે. NBFCs છે, હુડકો છે, આ બધા સ્ટોક્સ પર કોઈ વ્યૂ તમારે? તો ડેફિનેટલી હું એક એડ કરવા માંગતો હતો PSU બેંકની જે વાત થઈ ને એ વખતે પણ. તો તમે રિસન્ટ NBFCમાં જે રેલી જોઈ અને જે રીતે સ્ટ્રક્ચર હોય છે, તમે જોશો તો કેનેસિસ ઇકોનોમિક મોડલ જે બી કન્ટ્રીએ એડોપ્ટ કર્યું છે, ઓલમોસ્ટ મોટાભાગની દરેક કન્ટ્રીઓએ એ જ મોડલ એડોપ્ટ કર્યું છે જે અમેરિકન ઇકોનોમિસ્ટ હતા. તો એક પર કેપિટા ઇન્કમ સ્લેબ જ્યારે આપણે ક્રોસ કરીએ છીએ ત્યારે ડેફિનેટલી જે કન્ઝ્યુમર ફાઇનાન્સ છે એ એગ્રેસિવલી વધે છે. અક્રોસ ધ તમે કન્ટ્રીઝ જોશો કે તમે US જોઈ લો, યુરોપ જોઈ લો, તમે જાપાન જોઈ લો, સાઉથ કોરિયા જોઈ લો, તો જ્યારે એક સર્ટેન પર કેપિટા ઇન્કમ તમે ક્રોસ કરો છો એના પછી ફ્રિકવન્ટલી કન્ઝ્યુમર ફાઇનાન્સ વધારે થઈ જાય છે, બિકોઝ ઇકોનોમી સ્કેલ ઉપર ગ્રો કરતી હોય છે કે મોટા બિઝનેસીસ પાસે ઓલરેડી બેલેન્સ શીટમાં સારો એવો રિઝર્વ હોય છે. અને તમે જોશો તો જે કન્ઝ્યુમર ફાઇનાન્સ છે એ જ એવું સેગમેન્ટ
જી છે કે જ્યાં આગળ એકચ્યુઅલમાં કોઈ ક્રેડિટ ગ્રોથ કન્ઝ્યુમર સ્પેસિફિક એનબીએફસીસ હોય કે બેંક હોય ફેસીસ હોય ત્યાં આગળ ડેફિનેટલી આવનારા 5 વર્ષમાં હ્યુજ ગ્રોથ થવાના ચાન્સીસ છે. તમે સડનલી જોશો તો ઘણી બધી એનબીએફસીસમાં ફોરેન ઇન્સ્ટિટ્યૂટ્સ બહુ જ ઇન્ટરેસ્ટ લઈ રહી છે. તમે જુઓ બેંક્સમાં ખૂબ જ મોટી ઇન્સ્ટિટ્યૂટ્સ સાઉદીનું હોય કે પછી અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન હોય, બધા ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. જેની પાછળનું રીઝન આ જ છે કે અહીંયાથી કન્ઝ્યુમર ફાઇનાન્સનો ગ્રોથ હ્યુજ લેવલ ઉપર થવાનો છે અને ત્યાં આગળ ગ્રોથ સારો છે. તો ડેફિનેટલી અહીંયાથી જે ક્રેડિટ ફાઇનાન્સિંગ રિલેટેડ જે બી સ્ટોક્સ છે બધા ચાલવાના છે. એમાં પીએસયુ સેક્ટરના સ્ટોક્સ પણ ચાલવાના છે બિકોઝ અલ્ટિમેટલી જે પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ છે એ લોકોના હાથમાં જ રહેશે. તો મને હિડકો હાલ પૂરતો સારો લાગી રહ્યો છે બિકોઝ મને એવું લાગી રહ્યું છે આગળ જતાં હુડકોની બેલેન્સ શીટમાં સારા એવા ઇમ્પ્રુવમેન્ટ આવશે બિકોઝ ઓફ જે રીતે ઇન્ટરેસ્ટ રેટ ડાઉન થઈ રહ્યા છે. પીએફસી આરઈસી ડેફિનેટલી સારા છે, હા, પણ બેલેન્સ શીટમાં હિડન એનપીએ છુપાયેલા છે. એના કારણે અહીંયાથી એટલું બધું સિગ્નિફિકન્ટલી એના પર ઓવરવેટ નહીં થયું, બટ હુડકો પર હું જરૂરથી ઓવરવેટ રહીશ જો મને પીએસયુ એનબીએફસીસમાં કોઈ ચૂઝ કરવામાં આવે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. હુડકો સહિતના સ્ટોક્સને આપણે અહીંયાથી ખાસ અત્યારે ફિલહાલ ડિસ્કસ કરી રહ્યા હતા. એક ખાસ મારે ડિસ્કસ કરવો છે HEG અને ગ્રેફાઇટ ઇન્ડિયા. અગેન કમોડિટીઝની સુપર સાયકલમાં આવી રહ્યા છે. તમારા માટે મિતેશ સર આ સવાલ રહેશે. બેઝિકલી એક્શન ભરપૂર છે ગ્રેફાઇટ અને HEG બંનેમાં. ચાર્ટ્સ, ઓબ્ઝર્વેશન્સ? ડેફિનેટલી જેમ આપણે બે સ્ટોક્સ જે મેં પસંદ આપ્યા એમાં એક ગ્રેફાઇટ છે, બહુ સ્ટ્રોંગ રીરેટિંગ છે. અને જો તમે પાસ્ટની અંદર ગ્રેફાઇટ અને હેગની જો ચાર્ટ પેટર્ન જોશો ને તો એ વર્ટિકલ રાઇઝ અને વર્ટિકલ ફોલ છે. તો ઘણા સમય પછી ગ્રેફાઇટ એ પાછું એક આ જ દાયરાની અંદર આવવાનું પસંદ કર્યું છે. જો તમને ટેકનિકલ થોડા સેટઅપ આપું તો 2021 જૂનમાં એને રિસન્ટ હાઈ બનાવ્યો તો 815નો. ત્યાર પછી સ્ટોક પરફોર્મ નથી કર્યો. તો ટેકનિકલી સ્ટોકે યશ આઈ થિંક 5 વર્ષ પરફોર્મન્સ આપેલું નથી. અને રિસન્ટ જે હાઈ હતો લાસ્ટ ક્વાર્ટરનો, દેટ ઇઝ ક્વાર્ટર એન્ડિંગ ડિસેમ્બર 2025, જે હમણાં ક્વાર્ટર પતી હતો, 651 રૂપિયા હતો ને એની ઉપર હવે કન્સિડરેબલી સસ્ટેન કરીને નવા હાઈ ક્રિએટ કરે છે. ઇન્ટરમીડિયેટ હર્ડલ 709 રૂપિયાનું છે, જે હાઈ હતો 28 જૂન 2024નો. 709 રૂપિયા ક્રોસ કર્યા પછી સ્ટોક જે છે એક નવા રીરેટિંગની અંદર આવશે અને અત્યારે 632 ચાલે છે. બહુ જલ્દી આપણે એમાં 710ના લેવલ્સ જોઈશું. એટલે અમારા મત પ્રમાણે આ 4-5 વર્ષના કન્સોલિડેશન પછી હેગ અને ગ્રેફાઇટ જે છે એ બહુ જ સ્ટ્રોંગ રીરેટિંગમાં આવેલા છે. વળી પાછો આપણે ઓલ ટાઈમ હાઈ જે 1127નો હતો 2018 સપ્ટેમ્બર ક્વાર્ટરની અંદર જેને લગાવ્યો હતો સ્ટોકે, એ પાછો આપણે બહુ જલ્દી જોઈશું. તો અહીંયાથી બી બહુ સિગ્નિફિકન્ટ અપસાઇડ હેગ અને ગ્રેફાઇટની અંદર આવી છે. ક્લિયરલી સો ગ્રેફાઇટ HEG બંને પર ફોકસ. ઓલરેડી સરે ગ્રેફાઇટ તો રેકમેન્ડ પણ કરેલું છે, તો આ સ્થિતિ પર આપણે નજર રાખવાની રહેશે. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી જ્યાં આજે જબરદસ્ત એક્શન બનતું જોવા મળી રહ્યું છે તેમાં કેપિટલ માર્કેટના સ્ટોક્સ છે અને એમાં પણ MCX હાઇલાઇટ થઈ રહ્યો છે. આ થીમની ચર્ચા આપણે વરુણ સર ઘણી વખત કરેલી છે કેપિટલ માર્કેટ સ્ટોક્સની. અત્યારે MCX અમેઝિંગ અપમૂવ, મિડ કેપ સ્મોલ કેપની જે તેજી છે તેનો કદાચ લાભ મળી રહ્યો છે MCXને. વરુણ સર? યા ડેફિનેટલી જો તમે જોશો તો MCXનો ચાર્ટ જે વર્ટિકલ રાઇઝ આવ્યો છે તો એ તો એક્સ્ટ્રીમલી બહુ સારો છે. અને જો હું મંથ ઓન મંથ ચાર્ટ ઉપર જોઉં છું તો એક હેવી બુલરન બાદ ઓલમોસ્ટ 10x થઈ ગયું છે સ્ટોક. જો હું તમને રિસન્ટલી જો જોઉં તો એ રીતે જોતા ડેફિનેટલી આપણે કહી શકીએ કે આ સ્ટોક્સમાં અહીંયાથી હવે આઈ ડોન્ટ ફાઇન્ડ એની સિગ્નિફિકન્ટ અપમૂવ. તમારા માટે રિસ્ક રિવોર્ડ એટલો મોટો નથી બિકોઝ હું એક રૂલ ઉપર માનું છું. માર્ક માર્વિની બહુ મોટા યુએસના ટ્રેડર છે, એમણે એક રૂલ બનાવેલો કે કોઈ બી એક સ્ટોક જે ઇન્ડસ્ટ્રીયલ લીડર હોય એ દેર આર હાઈ ચાન્સીસ એક હાઈ પાડે એના પછી 80% ચાન્સીસ કે ઉપરના ટોપથી 50% ડાઉન થશે અને દેર આર 50% ચાન્સીસ કે એ ઉપરના ટોપથી 80% સુધી ડાઉન થશે. તો અહીંયાથી ડેફિનેટલી હું એવું કહી શકું છું કે MCX આવનારા સમય દરમિયાન એક પ્રાઇસથી રિવર્સલ જ્યારે આવશે ત્યાંથી ઓછામાં ઓછું 50% ડાઉન થઈ શકે છે. તો રિસ્ક રિવોર્ડ ઇન્વેસ્ટરના ફેવરમાં નથી. રિટેલ ઇન્વેસ્ટરને આ પ્રાઇસ ઉપર અવોઇડ કરવાનું કહીશ. ડેફિનેટલી બિઝનેસ ફંડામેન્ટલ સુપર સપોર્ટિવ છે. જે રીતે કોમોડિટીઝમાં ઓપ્શનના વોલ્યુમ્સ વધતા જાય છે, અહીંયાથી ગ્રોથની અપેક્ષા છે. બટ અગેન આ બધી જ વસ્તુઓ એક લેવલ ઉપર તો એન્ડ જરૂરથી થાય છે. તો અહીંયાથી રિટેલ ઇન્વેસ્ટર આનાથી દૂર રહે.
ઇન્ટ્રાડે કે શોર્ટ ટર્મ સ્વિંગ ટ્રેડ્સ માટે તમે જરૂરથી આને કન્સિડર કરી શકો છો, બટ મીડિયમ ટુ લોંગ ટર્મ ઇન્વેસ્ટર આનાથી દૂર છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સના હિસાબે પણ પેટર્ન સરે સમજાવી. અચ્છા મિતેશ સર, ટાટા એલેક્સીના ચાર્ટ એક વખત જુઓ, કેમ કે હવે નંબર્સ આવ્યા બાદનું રિએક્શન ચાર્ટ્સમાં થોડું મંદી તરફનું વધારે છે, ઇન્ક્લિનેશન પણ મંદી તરફનું વધારે છે. શું કોઈ પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટી આજે જે 4.5% આસપાસનો ઘટાડો આપણે જોયો ત્યારબાદ? ડેફિનેટલી સી અમે તો આનો કોન્ટ્રાવ્યુ છે. જે રીતે યસ રિસન્ટલી ડબલ બોટમ ફોર્મેશન અરાઉન્ડ 4800-4900 રૂપિયા ઉપર છે, તો એ રીતે નીચેથી રિવર્સલ છે, પ્રાઇસનો સપોર્ટ છે. અમારા મત પ્રમાણે એની વીકનેસ ગોઈંગ ફોરવર્ડ શુડ બી બોટ ઇન ટુ. અને આફ્ટર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો 19 ઓગસ્ટ 2022 એને ઓલ ટાઈમ હાઈ બનાવ્યો તો 10,760નો. એટલે 2019-2022થી એ કન્ટિન્યુઅસલી અંડર પરફોર્મ કરી રહ્યું છે. એક પણ હાઈ સબસિક્વન્ટલી ત્યાર પછીના છે એ સસ્ટેન થયા નથી. અને ફાઇનલી સ્ટોકે અમારા મત પ્રમાણે ડબલ બોટમ ફોર્મેશન બનાવીને હવે એક સ્ટ્રોંગ રીરેટિંગનો કેન્ડિડેટ છે. જે રીતે આપણે હેગ અને ગ્રેફાઇટની સ્ટોરી ડિસ્કસ કરી ચાર્ટિકલી એ રીતે, તો ડેફિનેટલી અમારા મત પ્રમાણે અમારો કોન્ટ્રાબ્યુશન દરેક ઘટાડો અમે ટાટા એલેક્સીની અંદર બાય સાઇડ ટ્રેડ ફોર્મેશન તરીકે જોઈ રહ્યા છે. ઘટાડે આ સ્ટોક્સને બાય કરવાની રણનીતિ રાખવી જોઈએ. ઘટાડે ખરીદવાની રણનીતિ અહીંયા ફિલહાલ રાખવાની સલાહ બની રહી છે. ફોકસ ધરાવીશું. નેક્સ્ટ સ્ટોક મારે ખાસ ચર્ચા કરવી છે તે છે પોલીકેબ. આજે બ્લોક ડીલ હતી અને બ્લોક ડીલ બાદ બેઝિકલી સ્ટોકમાં હજુ પણ દબાણ જોવા મળી રહ્યું છે 3% આસપાસનું. વરુણ સર, ઓબ્ઝર્વેશન્સ ચાર્ટ્સ પર પોલીકેબ ઇન્ડિયા. તો સો યશભાઈ, અગેન કોપરનો હાઈ યુઝ થાય છે. 6 મહિનાની અંદર 50% કોપર વધી ગયું છે. એ લોકો કેટલા પ્રાઇસ ઇન્ક્રીઝ કરે છે અને બીકોઝ ઓફ ધેટ રીઝન એમની ડિમાન્ડ એન્વાયરમેન્ટમાં શું ફરક પડે છે એ જોવાનું રહ્યું. ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર વીક થઈ ગયું છે, નોટ જસ્ટ બીકોઝ ઓફ આજની ડીલ. જો તમે 2-3 દિવસથી જોશો તો ઓલરેડી EMA 2050ની અરાઉન્ડ સ્ટોક ટ્રેડ કરી રહ્યો. તો આઈ થિંક કાલે તો બંધ પણ EMA 20 અને 50ની નીચે આપ્યો હતો. તો આજનું જે વસ્તુ થઈ રહી છે એ અલ્ટિમેટલી સ્ટોકને નીચેની તરફ જ લઈ જશે એવું દેખાઈ રહ્યું છે. બિકોઝ મલ્ટિપલ રીઝન્સ, જેમ મેં કહ્યું કે રો મટીરિયલ કોસ્ટ વધવી અને એ ડિમાન્ડ એન્વાયરમેન્ટ અનસર્ટેનિટી વધવી. ચાર્ટનું સ્ટ્રક્ચર બતાવી રહ્યું છે કે સ્ટોક અહીંયાથી એકવાર માટે 7,100થી લઈને 6,900ની રેન્જમાં જરૂરથી જઈ શકે છે. ત્યાં એ રેન્જ ઉપર આપણે ફર્ધર એને સ્ટડી કરીને ડિસાઇડ કરી શકીએ કે ત્યાંથી બાય કરાય કે ના કરાય. હાલ પૂરતું તો અવોઇડ છે. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. ઘટનારા સ્ટોક્સમાંથી હજુ પણ એક ડિસ્કસ કરવું છે મારે, તે છે ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ. પોસિબલી કદાચ બજેટમાં કોઈ અનાઉન્સમેન્ટ્સ, આમ તો હવે ટેક્સ બેનિફિટ્સ તો બધા ઇન્સ્યોરન્સમાંથી નીકળી જ રહ્યા છે, એટલે એ તો ભૂલી જઈએ, દેટ ઇઝ ગોન ફોર ધ ગુડ એમ જ માનીએ. પણ ઇન્સ્યોરન્સની બીજી કોઈ મે બી બેનિફિટ્સ વગેરે હોપ્સ નથી, એટલે કદાચ સ્ટોકમાં વધારે વેચવાલી જોવા મળી રહી છે. અચ્છા મિતેશ સર, તમારા પાસે લાવું ગો ડિજિટને 3.25% આસપાસની વેચવાલી, 322થી 339ની રેન્જ, ડેઝ લો ને નજીક કારોબાર. સર યસ, તો આઈ થિંક સ્ટોકને અવોઇડ કરવો હિતાવહ રહેશે, કારણ કે કોઈ પણ પ્રકારના ચાર્ટ પર એવા કોઈ સિમ્ટમ્સ નથી કે જ્યાંથી આપણે એ વસ્તુ એડવોકેટ કરી શકીએ કે અહીંથી બોટમ ફોર્મેશન બધું કે અહીંયાથી રીરેટિંગ છે. કન્ટિન્યુઅસલી સ્ટોક અરાઉન્ડ 374ના લેવલથી લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવેલો છે વીકલી ઉપર અને ડેલી ઉપર પણ. ગઈકાલની જે સ્પાઇક છે એ બી આજે સસ્ટેન થયો નથી, આજે પણ સ્ટોક નીચે છે. તો મારા મત પ્રમાણે અત્યારે નો ટ્રેડ ઝોનની અંદર છે, એડવાઇઝેબલ છે કે આ સ્ટોકને અવોઇડ કરો. ક્લિયરલી અવોઇડનો વ્યૂ બનતો અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. માર્કેટ્સ જુઓ, બહુ જબરદસ્ત સ્વિંગ્સ, 700થી ઉપર ફરી એકવાર રિજેક્શન આવી ગયું. આપણે 713 સુધી ગયા હતા, 713થી ફરી એકવાર નીચે આવી ગયા અને હવે ક્લોઝિંગ આપણું જે કન્ડિશન છે 25,650 660 માફ કરશો અને 25,700 અથવા તો 670, આ બેર મિનિમમ કન્ડિશનને મેચ કરવાની કોશિશ ફરી એકવાર. સો આ એક એવરેજ આઉટ કરીને જગ્યા બનતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી માટે એ લેવલ કદાચ બની રહ્યો છે 59,560 આસપાસનો, બટ સ્ટીલ ઇન્ક્લિનેશન બેંક નિફ્ટીનો, એટલે કે હજુ પણ ઝોક જે છે તે તેજી તરફ વધારે છે. જુઓ, રિકવરી બતાવી છે, ફરી લીલા નિશાનમાં આવી ગયા, ભલે રેન્જમાં છે 50 પોઈન્ટની, 100 પોઈન્ટની, 200 પોઈન્ટની રેન્જ હોય, બટ સ્ટીલ જ્યારે પણ તેજી આવે છે, રિકવર થાય છે, તો બેંક નિફ્ટી પહેલાં થાય છે તેવું સ્પષ્ટપણે આપણને જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેને આજે ડેફિનેટલી ડિસ્કસ કરવા જોઈએ તેમાંથી એક છે BLS ઇન્ટરનેશનલ. બહુ જ સરસ એક્શન સ્ટોકમાં ન્યૂઝ બેઝડ આવતું જોવા મળ્યું
315થી 296ની રેન્જ હતી. BLS ઇન્ટરનેશનલ અત્યારે 4%થી વધુની મજબૂતી સાથે બંધ થવા તરફ આગળ વધી રહ્યો છે. વરુણ સર, 300 ને ઉપરનો ક્લોઝ કેટલો મહત્વનો હતો આ સ્ટોક માટે? અગેન તમે કહેશો કયું? BLS ઇન્ટરનેશનલ સર એરપોર્ટ સર્વિસીસ સાથે જોડાયેલી કંપની છે. ઓકે, સો ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર તો ડેફિનેટલી બહુ સારું લાગી રહ્યું છે અને જે રીતે આજનો વધારો આવ્યો છે એ રીતે જોતા ડેફિનેટલી અહીંયાથી એકાદ માટે સ્ટોકને આપણે પોઝિટિવ મોમેન્ટમના કારણે બાયમાં રેકમેન્ડ કરી શકીએ છીએ. જે કી હર્ડલ છે મારા હિસાબથી 312 અને 15ની રેન્જ છે. સો આઈ સજેસ્ટ થોડું વેટ એન્ડ વોચ થાવ, એની નજીક છે. જો 315 ઉપર એ ક્રોસ કરીને ક્લોઝ આપે છે તો ત્યાંથી જરૂરથી આપણે બાય કરી શકીએ છીએ. 285 રૂપિયાના એસએલની સાથે ઉપરમાં પછી મને લાગે છે જર્ની 360 375 સુધીની છે વિધિન 1 મંથની અંદર. ઓકે, તો આ થઈ ગયું તમારા માટે BLS ઇન્ટરનેશનલ. સારી અપમૂવ આજે 300 ને ઉપરનું મેં જેમ હમણાં વાત કરી બંધ મળે છે, જે સારું રહેશે. એક ઇન્ટરેસ્ટિંગ રિએક્શન આવતું જોવા મળશે, નજર રાખવાની રહેશે. અચ્છા, હવે આમ તો ચાર્ટ્સને હજુ થોડો સમય આપવાની જરૂર છે, બટ થોડું પ્રિએમ્પ્ટિવ ચર્ચા હું કોટક બેંક માટે મિતેશ સર તમારા સાથે કરીશ. સ્પ્લિટ થયો, એક્સ ડેટ હતી, પછી રિએક્શન આવી ગયું, થોડી નેગેટિવ રિએક્શન વધારે આવી. પ્રાઇવેટ બેન્ક્સમાં રીરેટિંગનો ઇન્ડસઇન્ડ બેંક તો કન્ટેન્ડર છે જ, પણ એટલો જ કન્ટેન્ડર કદાચ કોટક બેંક પણ છે. કોન્સ્ટન્ટ અંડર પરફોર્મન્સ બાદ હજુ પણ શું સ્પ્લિટ થયા બાદ આપણે એક્સપેક્ટ ન કરવું જોઈએ અહીંયાથી? ડેફિનેટલી કરવું જોઈએ, પણ અગેન જે રીતના કોટક બેંકના પરફોર્મન્સીસ છે, હું તમને વાત કરું ડિસેમ્બર 2021માં યસ 450 રૂપિયાનો હાઈ કર્યો હતો. હવે અમે ટેકનિકલી જ્યારે કોઈ આન્સરને ટેકનિકલી ના મળતું હોય ને તો અમે એક મેથડ એ અપનાવીએ છીએ કે ક્યાં સુધી આ કન્સોલિડેશન ચાલશે, અથવા તો એક્ઝેક્ટલી ક્યાં એનું આપણે બાય સાઇડ ટ્રાન્સફોર્મેશન કરવું જોઈએ, અથવા તો ક્યાં એવું લાગે કે ભાઈ અહીંયાથી રીરેટિંગ થશે. તો અમને એવું લાગે છે ટેકનિકલી, જે અમારું અન્ડરસ્ટેન્ડિંગ છે એ, કે ઓલ ટાઈમ હાઈ કર્યા પછી હજી પણ સ્ટોક નથી ચાલતો, તો એનો મતલબ એ છે અમારે એક રેશિયો બનાવ્યો છે 19.5નો 19.5. તો એનો ઓલ ટાઈમ હાઈ હતો 460નો, એટલે 450થી 460ની જર્ની જે છે એ 2021થી લઈ અને 2025 એટલે 4 વર્ષમાં 10 રૂપિયા સ્ટોક વધ્યો છે. અમારા મત પ્રમાણે 19.5 એટલે 450ના 19.5 જો તમે કન્સિડર કરો અને એને એડ કરો 450ની અંદર, તો અરાઉન્ડ જે લેવલ આવે છે એ લેવલ અમને લાગે છે કે ત્યાંથી આગળ સ્ટોક વધે તો જ એક નવી તેજી આવે. એનો મતલબ એ છે કે જ્યાં સુધી 537ના લેવલ્સ કોટક મહિન્દ્રા બેંક વીકલી ચાર્ટ ઉપર બંધ નહીં આપે ત્યાં સુધી એમાં એક રીરેટિંગ, એટલે કે તમે મેરેથોન રિટર્ન અરાઉન્ડ 12-15% CAGRની જે આપણે વાત કરીએ લાર્જ કેપની અંદર, એ અમને આવતા લાગતા નથી. તો અમારા મત પ્રમાણે જે ટ્રેન્ડ લાઇન છે એ 537ની છે. કદાચ 20% ઉપર લેવો એડવાઇઝેબલ છે, પણ જો એ જ વસ્તુ તમે કન્સિડર કરો કે આ મેથડને ફોલો કર્યા વગર હું 2021થી જો આ સ્ટોકની અંદર અત્યારે પણ બનેલો છું, તો યસ એમાં ક્યાંક મેં 5 વર્ષની તેજી બીજા સ્ટોક્સની અંદર ગુમાવી, રાઈટ? તો એ નથી ગુમાવવી. ગોઈંગ ફોરવર્ડ એની માટે હું 20% પ્રીમિયમ આપવા માટે રેડી છું. તો અમારા 22-23 વર્ષના એક્સપિરિયન્સ ઉપરથી અમે એક મેજિકલ ફિગર ઉપર આવે છે કે જ્યારે કોઈ પણ સ્ટોકની અંદર રીરેટિંગ થતું હોય અને એસ્પેશિયલી લાર્જ કેપની અંદર, તો 19.5% ઉપર જ એ સ્ટોક્સને લેવો એડવાઇઝેબલ છે. જ્યાં સુધી 19.5% એ સ્ટોક નથી વધતો ત્યાં સુધી ડેફિનેટલી એક લાંબા કન્સોલિડેશન ફેઝમાં જશે. તો 537 રૂપિયા 38 રૂપિયાની ઉપર વીકલી બંધ આપશે, ત્યાર પછી અમે એની અંદર બાય સાઇડ ટ્રેડ રિકમેન્ડેશન કરીશું. ત્યાં સુધી આ સ્ટોક્સને અવોઇડ કરો એ થવા છે. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ લેવલ્સની જે વાત કરી આપણે તે પણ ધ્યાન પર રાખીએ. સો કોટક બેંકની આપણે વાત કરી, અન્ય સ્ટોક્સની પણ વાત કરી. માર્કેટ્સ બહુ વોલેટાઇલ છે. બેઝિકલી કયા લેવલ્સ પર ક્લોઝ મળશે તે કહેવું થોડું મુશ્કેલ બની રહ્યું છે, કેમ કે એક તરફ પહેલાં આપણે 700 ઉપર નીકળ્યા હતા 2:45 વાગ્યા બાદ, અને પછી ફરી એકવાર હવે 700 નીચે 650 આસપાસ છીએ. એટલે લગભગ હવે માનવું પડે કે આ કરંટ લેવલ પર અત્યારે એક્સપાયરી, અથવા તો હા સેન્સેક્સની એક્સપાયરી બાય ધ વે 83,300 આસપાસ થાય. તો હજુ પણ કોઈ ક્લેરિટી નથી, પણ યસ એક રેન્જમાં કારોબાર બંને તરફી જરૂર આપણને જોવા મળી રહ્યા છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ અત્યારે ફિલહાલ રેન્જમાં છે, કંઈ ખાસ રિએક્શન નથી. અને આજે તો આમ પણ બધા જ ગુજરાતીઓ ધાબા પર અત્યારે છે, એટલે વોલ્યુમની થોડી કમી પણ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. તો આ એક સ્થિતિ. અચ્છા, આજે સવારે
એક રિયલ એસ્ટેટ સ્ટોક, આમ તો બે હતા, બંનેને લઈને આવું વરુણ સર તમારા પાસે. એક છે પૂર્વાંકરા, બહુ સારા બિઝનેસ અપડેટ હતા, સારા બિઝનેસ અપડેટ બાદ સ્ટોકમાં તેજી આવતી જોવા મળેલી છે. અને એક અજમેરા રિયલ્ટી, આ ખાલી મુંબઈ બેઝડ સ્ટોક છે અજમેરા રિયલ્ટી. અહીંયા પણ થોડી તેજીના સંકેતો જરૂર જોવા મળતા. અજમેરા જો કે થોડું પ્રોફિટ બુકિંગ આવી ગયું ઉપલા સ્તરોથી, બટ પૂર્વાંકરાએ અમેઝિંગ તેજી જાળવી રાખી. એક તરફ તમે નિફ્ટી રિયલ્ટીનો સેક્ટોરિયલ ઇન્ડેક્સ જુઓ, જે આપણે ડેપ્થમાં ચર્ચા કરી હતી, તમને યાદ હશે, એ જોરદાર પિટાઈ. પણ બીજી બાજુ જે સ્ટોક સારા ચાલ્યા છે ત્યાં તમને પરફોર્મન્સ સારું જોવા મળી રહ્યું છે. સારું, તો ડેફિનેટલી આપણે જો જોઈએ તો પૂર્વમાં જ્યારે પણ તેજી આવે છે ત્યારે હ્યુજ વોલ્યુમ એક્ટિવિટી થાય છે. તમે પાસમાં પણ જોયું હશે કે જે દિવસે એને 20% આઈ થિંક ટચ કરી હતી બહાર, અરાઉન્ડ 23 ડિસેમ્બર. તો એ દિવસે પણ હ્યુજ વોલ્યુમ હતું, આજે પણ હ્યુજ વોલ્યુમ છે. આજે બી EMA 20-50 બંનેની ઉપર ક્લોઝ આપી રહ્યું છે. બટ લાસ્ટ ટાઈમ એને સસ્ટેન નહોતું કર્યું, તો હું એન્ટિસિપેટ કરીશ કે એકાદ બે દિવસ આપણે રાહ જોવી જોઈએ. જો શુક્રવારે પણ 245 ઉપર ક્લોઝ આપે છે તો ડેફિનેટલી બાય કરવું જોઈએ, કેમ કે જે રીતે હ્યુજ વોલ્યુમ એક્ટિવિટી થઈ રહી છે, બતાવી રહ્યું છે કે કોઈ બેઝ બિલ્ડિંગ ચાર્ટ ઉપર તો થઈ જ ગયું છે અને કોઈ મોટો ઇન્સ્ટિટ્યુશનલ યા કોઈ મોટો પ્લેયર આને જરૂરથી દર નીચા ભાવે બાય કરી રહ્યો છે. તો 245 ઉપર શુક્રવારે જો ક્લોઝ આપે છે તો ડેફિનેટલી તમે એને બાય કરી શકો છો. 225ના SLની સાથે ઉપરમાં અગેન 285-305ના લેવલ વિધિન 1 મંથમાં આવી શકે છે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. પૂર્વાંકરા, અજમેરા રિયલ્ટી, આ બધા જ સ્ટોક્સ પર ખાસ એવું રિએક્શન બનતું જોવા મળી રહ્યું છે. એક સ્મોલ કેપ સ્ટોક લાવું છું મિતેશ સર, તમારા પાસે નામ છે ક્યુપિડ. બહુ જોરદાર તેજી જોવા મળી છે, 100 રૂપિયાની નીચે ઓલમોસ્ટ 50 રૂપિયા આસપાસથી આજે સ્ટોક 466 468નો હાઈ બનાવ્યો છે. જબરદસ્ત તેજી જોવા મળી સર. એબ્સોલ્યુટલી, અનડાઉટેડલી બહુ સારી તેજી છે. અને આ તેજીની અંદર શું કરવું જોઈએ? બે વસ્તુ. નવું રોકાણ કરવું જોઈએ ડાર્ક સરીઝનું. જૂનું રોકાણ છે અથવા તો નીચેના ભાવે તમારી પાસે શેર છે તો શું કરવું જોઈએ? ટ્રેલિંગ સ્ટોપ લોસ. તો અહીંયાથી તમે એક ટ્રેલિંગ સ્ટોપ લોસથી તમે જો આ સ્ટોકને એપ્રોચ કરશો તો કદાચ રિઝનેબલી તમારી એક્ઝિટ બહુ સારી થશે. અનફોર્ચ્યુનેટલી યસ, બે પ્રોબ્લેમ છે જે ફેસ આપણે કરીએ છીએ. પહેલું તો આટલી લાંબી તેજી થાય તો બહુ ઓછા લોકોના શેર્સ જે છે એકાઉન્ટમાં હોય છે, કારણ કે લાંબી તેજીને લાંબા રિટર્ન માટે આપણે હજી મેન્ટલી પ્રિપેર નથી થયા. 15-20% મળે એટલે ક્યાંક ને ક્યાંક એ એક્ઝિટ થવાની એક વાત હોય છે. તો જો જે પણ ઇન્વેસ્ટર્સના એકાઉન્ટની અંદર આટલા લાંબા મેરેથોન રિટર્ન પછી જો તમારો સ્ટોક્સ હોય તો બે પ્રોબ્લેમ થાય છે. એ લોકો ઉપરના લેવલ પર એક્ઝિટ નથી થઈ શકતા, અને બીજું એ લોકો જ્યારે સ્ટોક નીચે આવી જાય છે ત્યારે પછી એ રિગ્રેટ થાય છે કે આપણે વેચ્યું હતું સારું હોત. તો આ સ્ટ્રેટેજી, આ જે પ્રોબ્લેમ છે એને અવોઇડ કરવા માટે ટ્રેલિંગ સ્ટોપ લોસથી જો તમે આગળ વધો તો બહુ સારું. અમારા મત પ્રમાણે કરંટ જે ભાવ છે એનો ટ્રેલિંગ સ્ટોપ લોસ હું તમને આપું વીકલી બેઝિસ ઉપર તો આઈ થિંક 380 રૂપિયાનો ટ્રેલિંગ સ્ટોપ લોસ છે. 380 રૂપિયા જો હિટ થાય તો તમે એક્ઝિટ થઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, અહીંયાથી સ્ટોક 480 કે 500 જાય તો એ ટ્રેલિંગ સ્ટોપ લોસ 380 વાળો તમે 420 કે 415 લાવી શકો છો. ટ્રેલિંગ સ્ટોપ લોસની સ્ટ્રેટેજીથી કામ કરશો તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક તમારી એક્ઝિટ રિઝનેબલ લેવલ પર થશે. ક્લિયરલી, એટલે આટલી લાંબી તેજી બાદ ઓબ્વિયસલી કયા સ્ટેપ્સ, કયા મુદ્દાઓ ધ્યાન પર રાખવા તેની પણ આપણે જરૂરથી ચર્ચા અહીંયા સાથે સાથે કરી છે. તો આ કાઉન્ટર પણ ફોકસમાં રાખો. સ્મોલ કેપમાંથી જબરદસ્ત તેજી તમને જોવા મળી રહી છે. ઘણા સમય બાદ ડેલ્ટા કોપ 6%ની તેજી આજે જોવા મળી રહી છે. ન માત્ર ડેલ્ટા કોપ, બાય ધ વે ગેમિંગમાંથી એક નઝારા ટેક પણ આજે તળિયેથી રિકવર સારો એવો થયો છે. નો ડાઉટ 271થી ફરી એકવાર થોડો ઘટ્યો, બટ સ્ટીલ નઝારા અવોઇડ કરીશું. બટ મને ડેલ્ટા કોપ ખાસ સમજાવો. વરુણ સર, તમારા પાસે લાવીએ ડેલ્ટા કોપને. 73થી 69ની રેન્જ બની છે. અગેન જ્યારે બી કોઈ કોર્પોરેટ ન્યૂઝ કે કોઈ સિગ્નિફિકન્ટ ન્યૂઝ આવવાના હોય ત્યારે થોડા ઓપ્ટિમિઝમમાં સ્ટોક ચાલતા હોય છે. સ્ટ્રક્ચર મારા હિસાબથી હજી એટલું મજબૂત નથી થયું ચાર્ટ ઉપર. ડેફિનેટલી આજનો જે ક્લોઝ છે બહુ સારો છે. વોલ્યુમ એક્ટિવિટી છેલ્લા 2 દિવસથી ઘણી સારી છે. એક જો તમે છેલ્લા 15-20 ટ્રેડિંગ સેશન વિથ કન્સોલિડેશન બ્રેકઆઉટ જોઈ શકો છો 70ની ઉપર. બટ કોઈ પોઝિટિવ ન્યૂઝની એબ્સન્સમાં આ સસ્ટેન કરવું બહુ અઘરું છે. તો ન્યૂઝ કેટલા ડેવલપ થાય છે એના ઉપર જરૂરથી આધાર રાખશે.
ટેકનિકલ લેવલ ઉપર મારું એવું માનવું છે કે જો શુક્રવારે આ લેવલ સસ્ટેન કરે છે, અગેન હું કહું છું શુક્રવારે જો 69ની ઉપર જ ક્લોઝ આપે છે તો ડેફિનેટલી તમે આને સસ્ટેન કરી શકો છો, આને તમે બાય કરી શકો છો. તમારો સ્ટોપ લોસ 65 રૂપિયાનો રહેશે અને ઉપરમાં 80 થી 85 સુધીના લેવલ આવી શકે છે વિધિન 1 મંથ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. ડેલ્ટા કોપ સારી તેજી. નેક્સ્ટ સ્ટોક મારે ચર્ચા કરવી છે તે છે NH એટલે કે નારાયણા હૃદયાલય. મિતેશ સર તમારા પાસે લાવું. 2000 ને ઉપરથી 2 વખત રિજેક્શન બેઝિકલી બતાવી ચૂક્યો છે. એક વખત 2100 ને ઉપર ગયો હતો, બીજી વખત 2000 અને ત્રીજી વખત ઇનફેક્ટ હમણાં ફરી એકવાર 2000 ને ઉપરથી વેચવાલી આવી. ફરી એકવાર ધીરે ધીરે 2000 ને અપ્રોચ કરી રહ્યો છે. આજનો હાઈ 1950. સર ડેફિનેટલી એક કન્સોલિડેશન ઝોનની અંદર છે. રિસન્ટલી બહુ સ્ટ્રોંગ તેજી આવી ટુ ધ ટ્યુન ઓફ 1350-1400 રૂપિયાથી લઈ અને 2370 સુધીની રિસન્ટ હાઈ 2370ના છે. 27 જૂન 2025નો વીકલી જે હાઈ છે ત્યાર પછી જો તમે જુઓ તો એ કન્સોલિડેશન ઝોનમાં છે. લગભગ 1-1.5 મહિના સુધી કન્સોલિડેશન ઝોનમાં રહ્યો, 8 ઓગસ્ટથી લઈ અને 14 નવેમ્બર સુધી. ત્યાર પછી એક બહુ સ્ટ્રોંગ ફેક બ્રેકઆઉટ આપ્યું જેમાં 2093નું લેવલ જે તમે કહો છો કે 2000ની ઉપર ટ્રેડ નથી થતો એ લેવલ અચીવ કર્યું. ત્યાર પછી વળી પાછો એક કન્સોલિડેશન ઝોનની અંદર છે. તો અમારા મત પ્રમાણે નવું રીરેટિંગ સ્ટોકની અંદર ત્યારે જ આવશે જ્યારે 2093 એટલે 21 નવેમ્બર 2025નો હાઈ ક્રોસ કરી અને ક્લોઝિંગ બેઝિસ ઉપર વીકલી ચાર્ટ ઉપર આપણને બંધ આપે ત્યાં સુધી ડેફિનેટલી આ સ્ટોક્સને અવોઇડ કરવાની સલાહ રહેશે. તો આપણે જોઈએ કે વીકલી બેઝિસ ઉપર 2093ની ઉપર ક્યારે બંધ આવે છે. જ્યારે પણ બંધ આવે ત્યાર પછી આ જે સ્ટોક છે એ રીરેટિંગનો કેન્ડિડેટ બનશે. ત્યાં સુધી અવોઇડ કરવું હિતાવહ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સારું એવું એક્શન અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે જુઓ તમે મેટલ, PSU બેંક્સ, કેપિટલ માર્કેટ બધા જ ચાલ્યા, પણ આજે જે ડિફેન્સિવ માર્કેટની અંદર ચાલવું જોઈતું હતું એ એટલે કે FMCG નથી ચાલ્યું. નિફ્ટી FMCG પર એક વખત નજર કરો વરુણ સર, અને VBL મારે ખાસ ડિસ્કસ કરવો છે વરુણ બેવરેજીસ, કેમ કે આ પણ બજેટની થીમને લઈને સેન્સિટિવ રહેતો હોય છે. તો કોઈ એક્શન પોસિબલ કરું અહીંયા? તો FMCG સેક્ટર સમહાવ મને તો બહુ સરપ્રાઇઝ લાગી રહ્યું છે જ્યારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ નેગેટિવ થઈ રહ્યો છે તો આમના માર્જિન ઘણા ઇમ્પ્રૂવ થવા જોઈએ. સમહાવ માર્કેટ ઇઝ નોટ કોન્ફિડન્ટ. તમે જુઓ તો પી કોન્ટ્રાક્શનની સાયકલ ચાલી રહી છે. માર્કેટને એવું લાગી રહ્યું છે કે જે પ્રકારનો ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યા છે આપણે એટલો સુપર ગ્રોથ નથી FMCG સેક્ટરમાં, અને બિકોઝ ઓફ ધેટ રીઝન અને FMCG ઇન્ડેક્સ હું કહું તો સ્પેસિફિકલી ITCના કારણે વધારે ઘટ્યો છે. તો ITCના વેટેજના કારણે વધારે ઘટ્યો છે. બટ અગેન હું એવું કહું છું, હું ITCને એક્સક્લુડ પણ કરી દઉં છું તો બી મને એવું દેખાઈ રહ્યું છે કે FMCG સેક્ટરમાં પી કોન્ટ્રાક્શનની સાયકલ ચાલી રહી છે. તમે વરુણ બેવરેજીસની વાત કરી, મારા નામથી નામ છે તો લેટ્સ સી. સારું તો કામ નથી એનું એવું દેખાઈ રહ્યું છે બિકોઝ ચાર્ટ ઉપર જે રીતે સ્ટ્રક્ચર છે એ રીતે જોતા 510નો અવરલી ટાઈમ ફ્રેમમાં હું જોઉં છું તો ડબલ ટોપનું ફોર્મેશન દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી 510 ઉપર ક્લોઝ નથી આપતો ત્યાં સુધી ચાર્ટ એટલા સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ નથી થઈ રહ્યા બિકોઝ એક સર્ટેન કન્સોલિડેશનની આજુબાજુ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. 510 ઉપર જો ક્લોઝ આપે તો ડેફિનેટલી આપણે અમે બાય કરવું જોઈએ. નીચેમાં 465નો એસએલ રહેશે અને ઉપરમાં એકવાર માટે 575ના લેવલ આવી શકે છે. ઓકે, તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. વરુણ બેવરેજીસ આજે તેજી હતી, થોડી ફિઝલ આઉટ થઈ છે અત્યારે, અને FMCGની પણ સાથે સાથે આપણે વાત કરી છે. ધીરે ધીરે હવે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. એક દિવસની રજા અને પછી શુક્રવારે મળીશું ફરી એકવાર. તો હવે શુક્રવારની પરિસ્થિતિ પ્રમાણે જો અત્યારથી વિચારવાનું શરૂ કરીએ તો જુઓ, નથી બેંકમાં એવી તાકાત છે પણ ફ્લેટ આપણે બંધ થઈ રહ્યા છીએ. નિફ્ટી માટે બેર મિનિમમ કન્ડિશન આપણે મૂકેલી છે તે કદાચ ફૂલફિલ થશે, 100 ડેમાં બચી જશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. આગળ હજુ શુક્રવાર માટે આપણે વિચારીએ ધારો કે ભાઈ બીજું શું થઈ શકે, તો મિડ કેપ અને સ્મોલ કેપ. સ્મોલ કેપમાં પણ ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવી ગયું, નહીં તો 0.80% વધુની મજબૂતી હતી. એટલે બેઝિકલી કોન્ફિડન્સની કમી હજુ પણ જોવા મળી રહી છે. હજુ ઇન્ફોસિસના પરિણામો આવી જશે એટલે એનું રિએક્શન તમને શુક્રવારે આવતું જોવા મળશે. એટલે બેઝિકલી IT છે કે જે ધીરે ધીરે કંઈક કન્ફ્યુઝન ક્લિયર કરવાની વાત કરશે. આ બધાની વચ્ચે મારે ખાસ ડિસ્કસ કરવો છે તે છે રિલાયન્સ. મિતેશ સર, ઓલરેડી ક્રૂડ વગેરેની વાત જે તમે કરી, આપણે ઇમ્પોર્ટ કરવાનું ઓછું કર્યું, રિલાયન્સે ઇમ્પોર્ટ કરવાનું ઓછું કર્યું, બધી વસ્તુઓ સાચી, પણ બેઝિકલી સ્ટોક અત્યારે 1450 પર છે. 1600 ને ઉપરથી અચાનક જ ધડામ થયો છે. શું બાય એન્ડ ડિપ્સની ઓપોર્ચ્યુનિટી બને છે અહીંયા?
ડેફિનેટલી બાય ડિપ્સની ઓપોર્ચ્યુનિટી બને છે. અમારા મત પ્રમાણે હજી અહીંયાથી થોડો સ્ટ્રોંગ દેખાવ ડાઉન સાઇડમાં રહેશે. યસ, અમારા મત પ્રમાણે અલ્ટિમેટ બોટમ 1400-1420ની વચ્ચે છે. એટલે હજી 2% જે છે એ ડાઉન સાઇડ અહીંયાથી અમને દેખાઈ રહી છે. 1400-1420ના રેન્જની અંદર આવ્યા પછી એક સ્ટ્રોંગ ઉછાળો આવશે, ત્યાં સુધી નહીં આવે. અને સરપ્રાઇઝિંગલી એ જ વસ્તુ છે કે આ બજારની અંદર ઇવન રિલાયન્સનું બિહેવિયર બી એક નોર્મલ હાઈબીટા સ્ટોક્સ જેવું થઈ ગયું છે. એટલે એ જ વસ્તુ આપણને બતાવે છે કે કેવી રીતનું વોલેટાઇલ ફીસથી આપણે જઈ રહ્યા છીએ. સો એડવાઇઝેબલ છે કે રિલાયન્સને 1400-1420ની અંદર જ બાય કરવું અત્યારના લેવલ પર એડવાઇઝેબલ છે અને અવોઇડ કરવું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે રિલાયન્સ માટે બેઝિકલી, કેમ કે ઇન્ડેક્સને મૂવ કરવામાં પણ મોટું યોગદાન છે. આ એક મહત્ત્વના જંકચર પર ફરી એકવાર સ્ટોક આવીને ઊભો છે, એટલે નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. આ પ્રોફિટ બુકિંગમાંથી એક કલ્યાણ જ્વેલર્સ મારે ડિસ્કસ કરવો છે વરુણ સર તમારી સાથે. 3%નો ઘટાડો આજે, 500ની નીચેનો બંધ મળશે આજે એવું લાગે છે. 475ના લો બન્યા. તો ડેફિનેટલી યશભાઈ, મને એવું લાગી રહ્યું છે 2-3 કારણ છે. જે બી જ્વેલરી કંપની જો અગર એ લોકો લોન લઈને ગોલ્ડ લોન લેતી હોય છે, સપોઝ ધારો કે બેંક પાસેથી ગોલ્ડ એઝ અ લોન લેતી હોય છે, એમાં બહુ જ ઓછું ઇન્ટરેસ્ટ આપવાનું હોય છે અને એક ટેન્યુરના એન્ડ ઉપર બેંકને ગોલ્ડ પાછું આપવાનું હોય છે. તો સપોઝ એ લેવલથી એ લોકોએ એમની ઇન્વેન્ટરી ફિલ્ડઅપ કરી હોય તો ડેફિનેટલી એ લોકો માટે હ્યુજ ડિસએડવાન્ટેજ છે. અગેન જે રીતે પ્રાઇસીસ વધ્યા છે તો વેડિંગ માટે જેટલું આપણે વિચારતા હતા કે હ્યુજ ડિમાન્ડ ક્રિએટ થવી જોઈએ એના ઉપર જરૂરથી મોટો ઇમ્પેક્ટ પડ્યો હોઈ શકે છે. બટ મેં જોયું છે કે કલ્યાણ જ્વેલર્સ ખાસ કરીને તમે જુઓ તો નવા સ્ટોર લોન્ચીસમાં 0 મેકિંગ ચાર્જીસની ઓફર આપતી હોય છે અને એના કારણે પણ એ લોકોને હિટ થઈ રહ્યું છે. જે પણ ચર્ચા કરી છે યશ, એમાં મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. અમારા ક્લાયન્ટના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પોઝિશન હોઈ શકે છે. અને એક ખાસ નંબર વિનંતી છે કે મારું સેબી રજિસ્ટ્રેશન જે છે એ મિતેશ પંચાલના નામ પર છે. ડિસિપ્લિન એડવાઇઝર એ મારી બિઝનેસ એન્ટિટી છે, એટલે મિતેશના નામ પર તમે સંબોધશો તો ટેકનિકલ કદાચ કોઈ ઇશ્યુ આપણને નહીં આવે. ડેફિનેટલી, નો વરીઝ સર. અને સાથે સાથે વરુણ સર આપના તરફથી સ્ટેન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. સૌથી પહેલાં તો વ્યુઅર્સને માફી માંગીશ કે બહુ બધા તમને વિડીયો ઓડિયોના અવાજ સાંભળવા મળ્યા હશે, બિકોઝ હું અત્યારે એકચ્યુઅલી ધાબાના મારા કેબિન પરથી જ કનેક્ટ થયો છું. સો એના કારણે જો તમને ડિસ્ટર્બ થયું તો માફ કરજો મને. અને સેકન્ડલી કે જેટલા બી સ્ટોક અને સેક્ટર ઉપર આપણે ચર્ચા કરી છે એના ઉપર મારી કે મારા પરિવારની સીધી પોઝિશન નથી. આમ મારા ક્લાયન્ટ કે એસોસિએટને જરૂરથી કન્સલ્ટ કર્યા હોઈ શકે છે. બિલકુલ સર, એક પણ અવાજ આવ્યો નથી. તમારું માઇકના પૈસા વસૂલ છે સર. ખૂબ ખૂબ શુભકામનાઓ સર. તહેવારો આનંદો એન્જોય કરો. આવતીકાલે રજા છે, માર્કેટ બંધ છે અને વાસી ઉત્તરાયણની મજા માણી શકશો. ખૂબ ખૂબ આભાર સમય ફાળવવા માટે વરુણ સર. અને એક વાત ખાલી એડ કરીશ, તમે જોશો ઉત્તરાયણ ને એ ગુજરાતી બોયઝની એક ફેવરેટ ફેસ્ટિવલ છે. તમે વિચાર કરો બીજા કોઈ ફેસ્ટિવલમાં બીજો દિવસ આપણે એલોકેટ નથી કરતા, પણ ઉત્તરાયણમાં વાસી ઉત્તરાયણ કરીને એલોકેટ કરીએ છીએ. તો એ બોયઝ ફેસ્ટિવલ છે તો બધા અલગ કરીએ છીએ, એ મજા પણ અલગ છે. બટ થેન્ક યુ મિતેશ સર, વન્સ અગેન ખૂબ ખૂબ આભાર. અને વરુણ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર સમય ફાળવવા માટે. સો માર્કેટ્સ ક્લોઝિંગ આ જ રેન્જમાં લાગે છે. 100 ડેમાને ઉપરનો ક્લોઝ તો મળી જશે, પણ કોન્ફિડન્સની કમી હજુ પણ છે, તે વાત પાકી. શુક્રવારે આપણે મળીશું ત્યારે ઘણી બધી વસ્તુઓ સોલ્વ થઈ ગઈ હશે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. અથવા તો મંદી થવાની હશે તો મંદી માટે પણ ઘણી ગળમથલ સોલ્વ થઈ ગઈ હશે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. એ પણ તો આ સંકેતો છે, ધ્યાન પર રાખીશું. ઓવરઓલ ઘટાડા સાથે જ આજે માર્કેટ્સ બંધ થઈ રહ્યા છે, પણ મિડ કેપ સ્મોલ કેપમાં ખરીદદારી બેઝિકલી તમને આજે જોવા મળેલી છે. તો આ થઈ ગયા તમારા માટે સંકેતો. આજે દિવસભરની જે સમગ્ર માર્કેટની મૂવમેન્ટ છે તેને સમજવાની કોશિશ કરી અને આ સાથે જ મકર સંક્રાંતિની ફરી એકવાર દર્શક મિત્રો આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજના આ ક્લોઝિંગ કેપિટલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના તમામ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.